જીજ્ઞા, આ હંધુય છોડ. હું તને જે પૂછું ને એનો ચોખ્ખે ચોખ્ખો મને જવાબ દે. ભાભી આમ કા બોલો છો? હું કઈ થયું છે? થયું છે નહીં. તું મને એમ કે આ તિજોરીમાંથી 50,000 લીધા હતા તે? તિજોરીમાંથી 50,000 મારે શું કરવા તે હું લઉં? કેમ? મેં તને સીધી ભાષામાં પૂછ્યું 50,000 લીધા હતા, હા કે ન કહેવાય કે કંઈક બીજી વાત? મારે હું જરૂર, હું કામ લઉં, આવી બધી વાતો છે ને મારી આગળ નહીં કરવાની. ના ભાભી, પૈસા મેં નથી લીધા, બસ આ સીધો જવાબ છે. મારે પૈસાને શું કરવા તે હું પૈસા લઉં? તો તું ગઈકાલે સવારે અમારી રૂમમાં આવી હતી, આજે આવી, આ અમારા ઓરડામાં આવી, તો હું કામ આવી હતી? ભાભી હંસવારી પોતું કરવા આવી હતી. હંસવારી પોતું તો સવારમાં થઈ જશે, બપોરના ટાણે શું કામ હતું? કપડા હકેલીને મૂકવા આવી હતી બધા. બોલો, કપડાં હકેલીને તો કાલે મેં મારી રીતે જ મૂકી દીધા હતા. ભાભી હા ઓસાડિયા નહીં, તમારા રૂમના બાકી હતા, તમને જાણ ખાતર કહી દઉં. હા તમારું ગોદડું થયું હતું, એ ભીનું હતું, એ હંધી મૂકવાનું આવવું પડે રૂમમાં. અચ્છા, તો મને પૂછ્યા વગર આવી અને આ 50,000 રૂપિયા મારા તિજોરીમાંથી ગાયબ થઈ ગયા. અને તું એક વસ્તુ વિચાર, તારા મોટા ભાઈએ છે ને આખું ઘર માથે લીધું છે, હવે હું કરવાનું? તેમાં હું શું કરું? અને તમે એમ કહો કે તું પૈસા વગર આવી, તો આ ઘર તો આપણું હંધાયનું છે. તો એવું તો નથી કે આ રૂમમાં કોઈ રૂમમાં જવું હોય કોઈને પૂછીને જવાનું. તમે નથી આવતો અમારા રૂમમાં આખો દિન 550 વખત, તો અમે તમને કોઈ દિવસ કઈ કીધું? હું તો આવું બરાબર, પણ તારી રૂમમાં છે ને ખાઈ તિજોરી નથી મૂકી, રૂપિયાના વહીવટ નથી મુકાતા. અહીંયા મારી રૂમમાં છે ને રૂપિયાના વહીવટ મુકાય છે, એટલે મારી રૂમમાંથી કાંઈ પણ ગાયબ થાય ને, આટલી આટલી ખીલી ગાયબ થાય ને તો મારે જવાબ દેવા પડે છે. તો ભાભી એ તમારા રૂપિયા મેં નથી લીધા, અને મારે જરૂર હોય ને તો હું તમારા દેરને કહું, એ મને આપે છે જોતા પૂરતા પૈસા મને વાપરવા. સો હતા લગન તો મેં તારી હારે પ્રેમથી વાત કરી, પ્રેમથી તને પૂછ્યું, તું એ સીધી ભાષામાં સીધો જવાબ મને નથી દીધો, એટલે મારે તને ફરી પૂછવું પડે છે. એક વાતનો મને પ્રેમથી જવાબ આપી દે કે હા તે મારા રૂપિયા લીધા છે, એટલે કે તારા મોટા ભાઈના 50,000 રૂપિયા લીધા છે. કારણ કે આ 2 દી પહેલાં તારો ભાઈ અહીંયા આવ્યો હતો અને તારા ભાઈને જરૂર હોય ને તે કીધા વગર આપી દીધા હોય. તને એમ કે 2 દી તારો ભાઈ આપી દે તો પાછા મૂકી દે, તારા ભાઈનું હચવાઈ જાય, તારા પિયરિયાનું હચવાઈ જાય, એટલે તે ન કીધું હોય. ભાભી આ કેવી વાત કરો છો તમે? સીધી વાત કરું છું. અમે હું કઈ સુવર છીએ? અને મારા ભાઈને એવી રૂપિયાની ભૂખ નથી. ચોરના મોઢા પર એ લખેલું નથી હોતું કે એ ચોર છે, હા? અને ચોર ચોરી કરે ને પછી પકડાઈ જાય તો જ ખબર પડે કે એ ચોર છે. ભાભી શું મારા ભાઈને રૂપિયાની જરૂર હોય ને તો હું આ ઘરમાંથી પૂછીને પણ આપી શકું છું, મારે ચોરી કરવાની જરૂર નથી. એટલે આવા ખોટા આરોપ છે ને મારી ઉપર નહીં લગાડો તમે. અને મારા ભાઈની ઘરે કઈ ભૂખ નથી કે મારે 50,000 રૂપિયા એને દેવા પડે. મારો ભાઈ કઈ આવારા નથી. બરાબર છે, ભાઈને ત્યાં ભૂખ નથી, પણ ભાઈ આવ્યો હોય ને કદાચ બેનને થયું હોય કે ભૂખ છે પણ દેખાડવી નથી સાસરીવાળાને, આપણે નથી દેખાડતા કે લો ભૂખ ભેગા થાય છે મારો ભાઈ, તો આપણે મદદ કરી દઈએ. અને ક્યાં કોઈને ખબર પડવાની છે? આ ઘરમાં મોટા મોટા વહીવટ થાય છે, 5-25,000 રૂપિયા ગાયબ થઈ જાય તો ક્યાં કોઈ કહેવા આવવાનું છે? ભાભી હું આ ઘરની લક્ષ્મી છું, અને લક્ષ્મી છે ને કે લક્ષ્મીની ચોરી ના કરે. એમ મોટી મોટી વાતો કરતા તો તને બહુ સારી રીતે આવડે છે. મોટા મોટા ભાષણો આપવા હોય ને એ તો બહુ સહેલા છે, પણ એના પર અમલ કરવું ને એ બહુ અઘરું છે. એટલે છે ને બોલવું અને કરવું આમાં ફરક છે. જો સાચું કહું છું, કદાચ તારા ભાઈ મહેન્દ્રને તે રૂપિયા દીધા હોય ને તો કહી દેજે, કારણ કે શું છે તારો ભાઈ અચાનક જ આવે ને અચાનક જ જતો રહેશે. હવે મારા ઘર જેવું તો છે નહીં કે મારો ભાઈ જાણ કરીને આવે, એમ જાણ કરીને આવે, આ તો અચાનક આવીને જતું રહેવાનું. એટલે કદાચ તારી અને તારા ભાઈની મિલી ભગત હોય તો ખબર પડી જાય. બસ ભાભી હું કઈ બોલતી નથી એનો મતલબ એમ નથી કે તમારાથી દબાવશું. હા તો તમે વડીલ છો ને એટલે તમારી માન મર્યાદા જાળવો છો, બાકી તમારી જેમ બોલતા મને પણ આવડે છે. અને રહી વાત મારા ભાઈની અચાનક આવવાની અચાનક જવાની, તો મારો ભાઈ છે ને કામ ધંધો લઈને બેઠો છે. તે અમારો ભાઈ કોઈના ભાઈની જેમ આવારા નથી, રખડતો નથી કે દારૂ નથી પીતો. હા જેનો ભાઈ રખડું હોય ને ઈ કઈને આવે કે બેન હું નવરો છું. બહુ છું હો, બહુ છું. મારા ભાઈ વિશે મન પાવે એવું બોલ નહીં. હા ભાભી તમે પણ છે ને મર્યાદા રાખો બોલવામાં. મારા ભાઈ માટે પણ તમે બોલો નહીં. મારો ભાઈ કઈ આ ઘરમાં ખાવા નથી આવતો કે તમે જેમ ફાવે એમ ક્યારના બોલો છો. 50,000 મારા ધણીના ગયા છે, સમજી ગઈ? તો એ 50,000 અમે નથી લીધા, જેને લીધા હોય ને એને જઈને કયો. એ તો તારા મોઢા પરથી જ દેખાય છે કે તારો ચોર ભાઈ આવી અને અહીંયાથી લઈ ગયો છે. બસ ભાભી હવે તમે તમારી હદ વટાવી રહ્યા છો. હવે એક પણ શબ્દ બોલીએ ને મારા ભાઈના વિરુદ્ધમાં તો મારાથી ભૂંડી કોઈ નથી, એટલું યાદ રાખજો. હે રામ 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 સીતા રામ રામ.
ક્યાં ખોવાઈ ગઈ? હું વિચાર કરે છું? હમાસર મળ્યા કઈ ઘરના? ના ના, કેમ? શું થયું? બરાબર છે, ઘરમાં રહ્યો તો હમાસર મળે ને. કામ અર્થે તો બહાર જવું પડે ને. હે, શું થયું છે એ મને કહેતો. આ નિમાણી ક્યાં થઈ ગયું? આ ઘરમાંથી 50,000 રૂપિયા ખોવાઈ ગયા છે, ચોરાઈ ગયા છે. અને એ આરોપ ભાભીએ મારા ઉપર નાખ્યો છે. હું હા, હું વાત કહેશો કે સમજાણું નહીં, ફરી વાર બોલતો. આ ઘરમાંથી 50,000 રૂપિયા ચોરાઈ ગયા છે ભાભીની તિજોરીમાંથી. હા, અને ભાભીએ આવીને મને કીધું કે એ 50,000 રૂપિયા તે લઈ લીધા, એ તે ચોરી લીધા, અને તારો ભાઈ 2 દી પહેલા આવ્યો હતો ને એને તે આપી દીધા. આવું કહે છે. બાપરે બાપ. પણ આ ઘરમાંથી 50,000 રૂપિયા ગયા ક્યાં? અને એ પૈસા કેવી રીતે વહી ગયા તિજોરીમાંથી? હવે મને શું ખબર, મને તો કાંઈ ખબર નથી. હું તો હાસુ કહું તો ભાઈ ભાભીના રૂમમાં કામ વગર જાતી પણ નથી. આ હંસવારી પોતા કરવા હોય કે કાંઈ વસ્તુ લેવી મૂકવી હોય ને તો જ જાઉં છું. તો મને કે નહીં, એ રૂપિયા તે જ તારા ભાઈને આપ્યા, તારા ભાઈને જરૂર હતી ને તો તું જ ચોરી ગઈ છો. અને મારા ઉપર હાથ પણ ઉપાડી લીધો ભાભીએ. તારા ઉપર હાથ ઉપાડી લીધો? હા. આ ભાભીને શું હોઈ ગયું છે તે આવી વાતો કરે છે? હવે એનાથી આડાવાળા જ્યાં પૈસા મુકાઈ જાય, હરખું એને તપાસ તો કરાય કે નહીં? એમને રાયડું નાખવા મળો તે અને હાથ ઉપાડી લેવો કે સારી વાત ન કહેવાય. તમને એવું લાગે છે કે મેં પૈસા લીધા હોય હું વસ્તુ કઈ ચોરું? આ અત્યાર સુધી તમારી કોઈ પણ વસ્તુ ચોરાણી છે? કોઈ પણ વસ્તુ ખોવાની છે? અરે કેવી વાત કરે છો તું? હા, હું ક્યાં એવું કહું છું? અને મને ભરો હોય તો તું કોઈ દેખ રૂપિયો ન અડે. પણ આ ભાભીના મગજમાં શું ગળી ગયું? એ જ વાત છે. મેં તો કોઈ દિવસ કોઈના રૂપિયા સામું જોયું નથી. ગમે એવડો હોનાનો ઢગલો પડ્યો હોય તો એ નજર ના નાખું. હા, શું કહું ને તો તમારા હમ ખાઈને કહું, મેં એ રૂપિયા લીધા જ નથી. મને ખબર છે તું હમ ન ખાતો હોય, મને ભરોસો છે તારી ઉપર કે તું કોઈ દેવું પગલું ન ભરે. આ ભાભીને છે ને કંઈક સમજા ફેર થયું હોય છે. અચ્છા, આડાવાળા પૈસા મુકાઈ ગયા હોય, કાંઈ કોકને દેવાના હોય, મગજમાંથી નીકળી ગયું હોય. હા, તમે મોટા ભાઈ હારે વાત કરો કે એનાથી કે આડા નથી મુકાઈ ગયા ને, કે ભૂલીને નથી આવ્યા ને પૈસા. હા, જો મારાથી સહન નથી થયું અને મારા ઉપર ચોરીનો આરોપ નાખ્યો છે ને એ. તારા ઉપર ચોરીનો આરોપ નાખે તું મારાથી સહન ન થાય. તું ચિંતા કરીમાં હું ભાઈ ભાભી હારે વાત કરી લઉં છું. હે, કે આવી રીતે ખોટી વાત કરી ન સારું લાગે. પેલા જોવાય જણાય અને ઘરના વ્યક્તિ કોઈ પૈસાની ચોરી કરે. આ કાંઈક આપણું પારકું ઘર છે તો આપણે ચોરી કરી લઈ પૈસાની. જોતા જ કોઈ ના પાડે છે આપણને ચોરી કરવી પડે. જો તું ઉપાધિ કરતી નહીં, હું શું ને ભાઈ ભાભી વાત કરી લે, ચિંતા કરી. અને તારા મન ઉપર છે ને ખોટો બોજો નહીં રાખતી. ઉપાધિ થાય જ ને. મારા ઉપર કલંક લાગ્યો છે, કાળો ડાઘ લાગ્યો છે. હા, જ્યારથી ભાભીએ કીધું ને ત્યારથી મને કે ચેન નથી પડતું. એમ થાય છે કુવામાં જઈને ડૂબીને મરી જાવ. અરે પણ હું બોલે છે એનું ભાન છે તને? કાંઈ તને કીધું ને? મેં કાંઈ કીધું તને? ભાભી ભલે કે એને હું વાત કરી લે. રૂપિયા નહીં મળે તો ભાભી તો એમ જ કહે છે બધાને કે રૂપિયા આ લઈ ગઈ, રૂપિયા આ લઈ ગઈ. હવે મારે શું કરવા રૂપિયાને? મારે જોતા હોય તો મને નથી આપતા રૂપિયા. હા, તો ઈ જ તો તને કહું છું. અને ઈ એમ કે મારા ભાઈને આપી દે. મારા ભાઈને ક્યાં ભૂખ છે? જો તું મારી વાત સાંભળ. તું છે ને ખોટી આ મનમાં બોજો લઈને ન ફરે, ઉપાધિ ન કરી રાખે. એમાં ને એમાં જ્યાંક માંદી પડી પાછી. એ ભાભીને કીધું ને મેં, ભાઈ ભાભી હું વાત કરી લે, એને સમજાઈ દે. એમ ખોટી વાત મરવાની ને ફરવાની વાતું કરે. ન બોલવાનું બોલવા મળે પાછી. એવું બોલવાની કઈ જરૂર નથી. તે ખાધું કે નહીં? નહીં જ ખાધું હોય, મને ખબર હોય ને. ખાધું જ નહીં હોય તે તો ગળાની ઠે કેમ કોળિયો ઉતરે? મારે મારી રાહ તો જોવાય કે નહીં. મને વાત કર્યા વગર બધું ચિંતામાં પડી જવાનું. હે, આગળ હું ન હોય અહીંયા તો બરાબર છે. જોઈએ તમને વાત કરી છે ને, હવે શું ફાયદો થાય છે એ વાતનો? તમારી ભાભી આગળ કોઈનું હાયલું છે કે તમારું હાલ છે? ભાઈનું પણ નથી હાયલું તો તમારું મારું શું હાલવાનું છે ભાભી સામું? જો ખોટા હોય ને એની સામે બધાએ વિરોધ કરવો જ પડે અને હાસાની જ હંમેશા જીત થાય છે. એવું ન હોય કે ભાભી કાંઈ રાવણ નથી કે આપણે એની વાત આપણી વાત ન માની કે આપણે એનાથી બી જઈએ. મને તો એક જ ચિંતા ખાઈ જાય છે કે જો રૂપિયા નહીં મળે ને તો આ કલંક મારા ઉપર જ રહે. મને એક ખબર જ છે અને આ કલંક લઈને હું આ ઘરમાં નહીં રહી શકું. બસ કીધું ને તને મેં. હું બેઠો છું ને, હજી જીવું છું ને, મરી જ નથી ગયો ને તે આવી વાતો કરે છો. શાંતિ રાખ થોડી, હંધું થઈ જાય, ઘીના ખામાં ઘી પડી જાય. અને મોઢું જરાક હસતું રાખ. કઈ હવે રૂપિયા 50,000 ગયા છે કે આપણે ભિખારી નથી થઈ જાય? કરોડો રૂપિયા લૂંટાઈ નથી જાય આપણા કઈ? એ તો શેની ઉપર આરોપ લાગ્યો હોય ને એનું જ મન જાણતું હોય કે મોઢું હસતું કેમ રાખવું. એ તારી ઉપર આરોપ લાગે મને કઈ થતું જ નહીં હોય. હા, તું હું અલગ છે એ કઈ ત્યાં વાતો કરે છો કે તને મારી ઉપર ભરોસો જ નથી? એવી વાત નથી ભરોસાની. બસ હવે ચિંતા કરીમાં. મેં કીધું ને ભાઈ ભાભી વાત કરી લઉં છું. હાલ ઊભી થા, ખાઈ લે થોડું. મને અત્યારે બસ મેં કીધું ને તને ઊભી થાય એટલે ઊભું થઈ જવાનું. મને ભૂખ નથી. ભલે નો વાયલ થોડુંક બટકું મારે ખાવ બે ઊભી થા. હાલ
ભાઈ હા શું કરો છો? પલંગ પાથરું છું એ. જો મારી વાત સાંભળો. હા. અમે સાંભળ્યું છે આપણા ઘરમાં રૂપિયાની ચોરી થઈ છે અને એ તે 50,000. હે? હવે એ કબાટમાં મૂક્યા હતા પણ અત્યારે ઈ નથી મળતા. તો તાર ભાભીને પૂછ્યું હતું ઈ કે મેં નથી લીધા. મેં કીધું તો રાજે લીધા છે. તો તે લીધા છે એમ. જો તમને જ ખબર છે ને કે હું પૂછ્યા વગર તમને કોઈ દે રૂપિયા લેતો નહીં. ઈ મેં કીધું તાર ભાભીને. મેં કીધું રાજ લગભગ લે નહીં કોઈ દિવસ, પૂછ્યા વગર લે નહીં, પણ વળે એને ઉતાવળમાં હોય કે પછી મોટા ભાઈને કહી દેવું, કહેવાનું ભૂલી ગયું હોય. ના ના મેં નથી લીધા. પણ આ મારા ભાભીએ એ રૂપિયાનો આરોપ વહુ ઉપર લગાડ્યો છે. હા તો ઈ સારું ન કહેવાય. ચીકના પર ચીકનાને જઈને કીધું છે મેં ને એમાં ખોટું હું કીધું છે મેં. અરે. ભાભી મારી વાત સાંભળો. હા જીજ્ઞા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. એ કોઈ દે આવું પગલું ભરે જ નહીં. એ એના ઘરમાંથી રૂપિયાની ચોરી હું કામ કરે? મેં કોઈ દે પૈસાની ના પાડતો હતી એને એવું કરવું પડે. મેં કોઈ દે ના નથી પાડી, રૂપિયા હું કામ લે? આ આરોપ તમે એની પર ખોટો લગાડી રહ્યા છો. બરાબર છે, આમ જો હું ખોટો લગાડું છું, તમે રહેવા દો. હા, અરે. તમે ભાઈની વાતમાં ન આવો. આ તમારા ભાઈ છે ને બાયડી ગેલા થઈ ગયા છે. આ જીજ્ઞાનો ભાઈ હસકે ને ઢસકે આપણા ઘરે આવે છે. તમને ક્યાં ખબર છે? અચાનક જ આવી જવાનું, અચાનક જ જતું રહેવાનું. અને આ જે દિવસે એ રૂપિયા ગયા એ દિવસે એનો ભાઈ આપણા ઘરે આવ્યો હતો અને જીજ્ઞા એ 3 થી 4 વાર આપણા ઓરડામાં ગઈ હતી. તો મેં કીધું એમાં કાંઈ ખોટું નથી કીધું મેં. પણ ભાભી કેવી વાત કરો છો તમે? આ એનો ભાઈ આવે તે કાંઈ ચોરી કરવા થોડા આવે? મેં ક્યાં કીધું ચોરી કરવા આવ્યો છે? મેં તો એમ કીધું કે ભૂલે શું કે તે તારા ભાઈને દીધા હોય તો કહી દેજે કે સમયસર આપી દે. મેં ચોર કીધા જ નથી. હવે જાતે જ માની લે કે અમે ચોર છીએ તો અમે શું કરીએ? ઓ ભાઈ 50,000 રૂપિયા કઈ નાની મોની રકમ નથી. તે એના ભાઈને આપી દે. હા 1,000 2,000 કદાચ વાપરવા દીધા ને માગ્યા ઉછીના તો આવે. કઈ 50,000 રૂપિયા થોડી આપી દે? ગાંડી છે બહુ. અરે જો પણ મેં જ ખાલી તને એમ પૂછવાનું કીધું તું. આપણે એવો આરોપ નહોતો લગાડવાનો. આરોપ નથી લગાડ્યો મેં પૂછ્યું તું જ. પણ હવે પોતે એમ માની લે કે આરોપ જ લગાડ્યો છે. મારા ભાઈને ચોર કીધો, મને ચોર કીધી, તો પછી હું શું કરું? કઈ હું સાંભળી લઉં? હું જેઠાણી થઈને દેરાણીનું સાંભળી લઉં? ના ભાઈ ના, મારાથી એ નહીં બને. અરે પણ જો આ ઘરમાં છે ને આ 50,000 રૂપિયા એટલે ઈ બહુ એટલી બધી મોટી રકમ ન કહેવાય કે આપણે 50,000 રૂપિયા માટે આપણે ઘરમાં ને ઘરમાં ઝઘડા કરવા પડે. કોઈ ડખા મહેનત કર્યા બરાબર? વહુ બોલે, વહુનો ભાભી વેતનો ઝીબડો બોલે તો મારે હું મૂંગા મળે બધું સહન કરવાનું? જો ભાભી મારી વાત સાંભળો. તમે એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે રૂપિયા ત્યારે તારા ભાઈને આપી દીધા છે. ઈ મારી સામે ખોટું ન બોલે. હા, ઈ ક્યાં ખોટું બોલે? ખોટું બોલવા વાળી તો તમારી ભાભી જીવે છે ને, ઈ જ બધું ખોટું બોલે છે. અને ભાભીને તો બધું આવડે છે. બાકી તમે લોકો તો બધા દૂધના ધોઈલા છો. તમને લોકો તો કાંઈ કહેવા જેવું છે જ નહીં ને. બસ વાતે વાતે બસ મોટા ભાઈને ને ભાભીને દોસ્તના ટોપલા દઈ દેવાના. તારા મોટા ભાઈના 50,000 ગયા છે. આ મફત થાય છે? ખેતરમાં રાત દી મહેનત કરે છે ત્યારે રૂપિયા આવે છે. અરે ભાભી કેવી વાત કરો છો? ખેતરમાં હું મહેનત નથી કરતો. તો હું ક્યાં કહું છું કે તમારા એકલા મોટા ભાઈ કરે છે? તમે કરો છો, પણ તમે વાત એવી કરો છો કે જાણે બધોય વાંક મારો જ હોય. વાહ રે વાહ, ભાઈ એની બૈરીનું ઉપરાણું ખેંચે તો હાલે, તમારે તમારા બૈરાનું ઉપરાણું નહીં ખેંચવાનું નહીં. અરે પણ મારા ભાઈ બિચારા ઉપરાણું ક્યાંથી ખબર? એને ખબર છે મારી અને વહુની બધી. અને તમે એમ કહો છો કે તમારા ભાઈના પૈસા ગયા. તમે ભાઈ કઈ નોખા નથી રહેતા, ભેળા જ રહી છે. આ જેટલું એનું છે ને એટલું મારું છે, મારું છે એટલું એનું જ છે. હા, એ તો એવું જ હોય બધું. મારું છે ને એનું છે એ તો જાય એને ખબર પડે. પછી પોતાની પેટીઓ ભરાતી હોય તો કોને ખબર પડે? અરે રાજ તું છે ને તારે ભાભીનો છે ને ખરાબ લગાડમાં ને તું એની હારે જીભા છોડી કરી મને. મેં તને કાંઈ કીધું છે પણ હા, હું જીભા છોડી નથી કરતો, પણ આ વહુ છે ને હા મૂંઝાઈને બેઠી છે. હા હા, ઈ રડે, પીલુડા પાડે, એનો જીવ મૂંઝાય એને હંધુય થાય, કારણ કે એને કઈ કહેવાનું નહીં. બે શબ્દ સાંભળવાના આવે તો બેનને વહમાં લાગે છે. બરાબર? ના રે બાપા ના, મને તો ખબર પડી જ ગઈ છે કે આ છે ને અંધાઈ નાટકો છે. આ 50,000 લીધા છે. હવે તો મને ખાતરી થઈ ગઈ છે. અત્યાર લગન તો મને એમ હતું કે કદાચ નહીં લીધા હોય ને મારાથી ખોટું બોલાતું હશે, પણ હવે તો ખાતરી છે એને લીધા જ છે. અરે પણ એમાં શું એનો જીવ મૂંઝાય જ ને. હવે એને બિચારી ઈ હાસી હોય અને તે એને બે શબ્દો કંઈક કરવા હોય કહી દીધા હોય એટલે એને ખોટું લાગી ગયું હોય, ખરાબ લાગી ગયું હોય. હવે જે માણસ હાસો હોય ને તમે ખોટો જો ને તો એનો જીવ મૂંઝાવાનો છે. એટલે હવે એક કામ કર, તું ખાલી એમ વારે જઈએ અને કહી દે કે જીજ્ઞાઓ મારે ખાલી ઉતાવળમાં બોલાઈ ગયું એટલે એને શું એના જીવને ટાઢક વળે. આપણી જે વાત દબાઈ જાય એમ. એટલે જઈને માફી માંગવું એની? એને એમ કહું મારાથી ભૂલ થઈ ગઈ. ના અરે ભાઈ ના, મારાથી કાંઈ એવું નહીં બને. તમારે માંગવી હોય તો તમે મોટા ઉપાડે માફી માંગી આવજો. લો બોલો, માફી મંગાવશે માને. આમાં નામાં ઘરમાં છે ને હોળી હળગવાની છે. જો તું ખાલી કાંઈ જુઓ જીજ્ઞાને તું કંઈ કહેતો ને એને કહેજે કે મેં ભાભીને કહી દીધું ને એમ કહેતા મારાથી બોલાઈ ગયું. ભલે ને આ કાંઈ ન બોલાય ને આની બધી વાત ત્યાં ન કહેવાની સમજા. મને ખબર છે કે આપણા ઘરમાં શાંતિ રાખવા માટે બધા નામ ત્યાં કરવું પડે. સારું તો તમે સમજાવજો અને બીજો એ હા 50,000 રૂપિયાની વાત આને ન કરી તો સારું તું. મારું ક્યાં મતી મરણ છે ને આને વાત કરીને બેઠો.
હાશ આવતા રહ્યા હા એલા કેવું થયું આજ નો થવાનું થયું કા આ પરામાં રહે છે ને ભીખા દાદા હા ઓલા જૂના પરામાં હા એના છોકરાનો છોકરો રમતો હતો ને તે કવામાં પડી ગયો હાય હાય માંડ માંડ કવામાં ઉતરીને કાઢ્યો હારું છે કે હું છે હવે કઈ હા કાંઈ નથી થયું ભાઈ હા છે હરો મોટો 8-10 વર્ષનો એટલે કાંઈ બહુ વાંધો ન આવ્યો ઓલી પાઇપ આપણે આવે ને મોટરની એ પકડી લીધી હતી બેઠો હતો હારું થયું આ જો ગલઢાવના પોઈને આડા આવી ગયા છે તે બસી ગયો ના છોકરાઓને કેટલી વાર ના પાડી કે ઈ બાજુ છે ને રમવા ન જવાય પણ મારા હાડા છે ને કોઈના બાપનું ન માને એવા વહરીને એમ આ વેકેશન છે ને એટલે લોહી પી જાય હાવ ને આ હું તમને શું કહેતી ત્યાં તમે મને આ છોકરાનું કીધું ને તે હાવ મને કેવો જીવ બળવા માંડ્યો આ જીજ્ઞાબેનનો ફોન આવ્યો હતો કેમ આ હારા હમાસરનો કે કાંઈ કામ હતું ના આવે હારા હમાસર જરાય નથી તો કેમ હારા હમાસર નથી કાંઈ માંદી બાંધી પડી છે ના એને તો સારું જ છે તો કે તો ખરા હું કામ ફોન આવ્યો હતો હા તમે તે દિવસે ગયા નહોતા જીજ્ઞાબેનની ઘરે હા એ તો હું ઘડીક આંટો મારીને વી આવ્યો ત્યાંથી નીકળ્યો હતો મને એમ છું કે બેનની ઘરે આંટો મારી લઉં હા એ જ આરોપ માથે આવ્યો છે હું આતે પણ આંટો મારવામાં ને આરોપ માથે આવ્યો કઈ સમજ નથી પડતી મને હું કહેશો તું આ છે ને જીજ્ઞાબેન એમ કહેતા હતા ફોનમાં એ આ રીચાબેન છે ને એની જેઠાણી હા એ આ જીજ્ઞાબેન ને એમ કહે છે કે આ ઘરમાંથી ની કે 50,000 ચોરી થઈ ગઈ છે એ કે આ તારો ભાઈ આવ્યો હતો ને તે જ કે એને આપી દીધા છે એ કે હું વાત ના કરશો જીજ્ઞાબેન ના તમારું નામ આવે છે એમાં અરે હા 50,000 ની ચોરી થઈ એ હું ગયો એટલે ચોરી થઈ અને એને હું પછી ચોરીને મને આપી દીધા એમ કહે છે હા એટલે આરોપ છે ને ટૂંકમાં તમારા ભાઈ બેન ઉપર આવ્યો છે સમજાણું એની ભલી થાય ભાઈ એના ઘરમાં 50,000 રૂપિયા ઘરમાં મૂકેલા હોય હું તો ઘરમાં પગે નથી મેલ્યો ઓસરીમાં સાપીને વી આવ્યો છું એમાં મારી ઉપર ક્યાં ચોરીનો ઇલ્ઝામ નાખવાની વાત આવી કેમ ખબર હવે હું હોય મને તો જીજ્ઞાબેને છે ને ફોનમાં આવું કીધું એ બિસાડા છે ને હાવ કેવા નિમાણા થઈ ગયા હતા કે હવે હું કરું ભાભી કે આ જો ને આમ કહે છે ઈ કે માનતા જ નથી કે કોઈ વાતમાં મેં કેટલા સમજાવ્યા ઈ કે પણ નિમાણા તો થઈ જ જાય ને બેન કારણ કે ચોરીનો ઇલ્ઝામ એની ઉપર નાખ્યો તો સમજ્યા પણ હારવાર મારી ઉપર નાખવાનું મતલબ શું છે કઈ મને તો સમજ નથી એટલે લઈને પડતી. તમને આપી દીધા એમ 50,000 કે તાર ભાઈ લઈ ગયો અચ્છા મતલબ હું આટો મારવા હા. ગયો તો બેને એના ઘરમાંથી 50,000 લઈને મને આપી દીધા આવું એની જેઠાણી એને કહે છે હા સમજાણી આખી મુદ્દાની વાત હા. પણ આમ જો હું ત્યાં છે ને બાજુમાં નીકળ્યો છો ને એટલે આંટો મારવા ગયો હતો મને એમ કે બાજુમાં નીકળો બેનની ઘેર ચા પાણી પીતો હતો પણ હું એના ફળિયામાં માંડ માંડ હજી 5 થી 10 મિનિટ ચા પીવાય ને એટલી ઘડી રહ્યો છું એટલી વારમાં તો એ ચોરી કરીને મને કેવી રીતે 50,000 આપી શકે અને આ વાત એની જેઠાણી રીસાબેનને સમજવી તો પડે ને તો હવે હું કરશું હું જાઉં કે હું કરું તારે જવાની કઈ જરૂર નથી પણ કેવું તો જોહે ને એમ જેઠાણીને કે એમને એમ તો ખબર નહીં પડે હા એ બેન ઉપર ઇલ્ઝામ આવ્યો આ બેન ઉપર આરોપ નાખ્યો છે તો હવે કા તારે ને કા મારે કા બેયને જવું તો પડશે જ ને તો જ ચોખવેટ થાય ને નકર તો ચોખવેટ વગર તો આ બસાડી રીબાઈને મરી જાય આપણી બેન હું કરું ને મને તો આ ઉપાધિ એવી છે લે હા એની જેઠાણી હાવ વિચારા કરવા હોય ને હાવ સીધો આરોપ જ એને કઈ ખબર નહીં પડતી હોય કે આ વેવાય વેલા છે સામેવાળા હે આ દીકરીના ઘરનું પાણી ન પીવાય 50,000 તો દૂરની વાત રહી પણ એને બુદ્ધિ નહીં હોય આપણે હું કાંઈ કમી છે અહીંયા તેના ઘરમાં ત્યાં ચોરી કરવા જાય હે એ હાલો ને ઈ છે ને કઈક વિચારશું હવે કોણ જાય ને હું છે એ બધું હારું આ જીરીક વાડી નાખું આ ને તમે જાઓ હાથ પગ ધોવો તા હું ખાવાનું કાઢું ગામમાં બળેતરા હોય એમાં બેનની બળેતરા ઊભી થઈ ઘરના હંધાઈ કામ કરો હંધાઈનું સાંભળો બધા જાણે આપણે એના બાપના નોકર હોય એમ બધું કરાવશે બસ એ મહારાણીને ટીપ ટોપ તૈયાર થઈ અને આખા ગામમાં રૂમલાવા મોકલી દો આ ગોદડા ગાદલા હંધુઈ મારે જ કરવાનું એને કાંઈ કરવું જ નથી ઓહો આજે તમે ઈ અમારા ઘરે હો સુરેશ દાદા કઈ બાજુ ઉગ્યા જરા જોઈ લેવા દ્યો હા તમારા ધણી આવ્યા છે કે નહીં કે તમે એકલા જ ના હું એકલી જ આવી છું એમ એકલા હું કામ ગુડાણા આવું પડ્યું આવું નતું પણ ધક્કો ખાવો પડ્યો ઓ આવું નહોતું પણ આવું પડ્યું હું કામ આવું પડ્યું અને અમે ક્યાં કીધું કે તમે ધક્કા ખાઓ ના આયા હોત તોય હાલત પણ મને લાગે છે કે આજે ધણીની જગ્યાએ બાયડી ચોરી કરી જાય ને
એટલે જ આવી છું. આ તમે જે ચોરીનો આરોપ નાખો છો ને એ તમે ખોટો નાખો છો. અમે કઈ 50,000 લીધા નથી તે તમે ખોટા આરોપ નાખો છો અમારી ઉપર. એમ 50,000 લીધા નથી? હા. અમારે શું કરવા હોય? ઓ અમારે શું કરવા હોય? અમારે ક્યાં 50,000ની જરૂર છે? અને અમે લીધા હોય તો અમે કહીએ એવા થોડી છીએ? અમે તો બહુ સારા છીએ. અને અમે હું કામ કહીએ? અને જો કહેવાનું હોય ને તો કહેવાય, એને કહેવાય, હંધાઈને થોડી કહેવાય. હા, બીજાને થોડી કહેવાય. હા, લીધા પછી ચોર થોડી એમ કે અમે ચોરી કરી છે. જો તમે એના ભાભી છો, એ તમારી નણંદ છે, તમને એનું પેટમાં બળતું હશે. પણ જો માણસને ક્યારેક જરૂર હોય તો 50,000 લીધાય હોય અને લીધા હોય તો આપી દો. એમાં હું શરમ રાખવાની? માણસને જરૂર પડે, અરે માણસને ચપટી ધૂળની જરૂર પડે. આ મારા પિયરિયાએ લીધું હોય ને તો હું તો કહી દઉં કે લ્યો આ લઈ લ્યો, મારા પિયરિયાને જરૂર હતી તો લીધા. રીચાબેન, હા તમે કેવી વાત કરો છો? આ અમારી દીકરીનું હાહર્યું છે. અરે દીકરીના ઘરનું પાણી ન ખપે અમને તે તમે 50,000ની વાત કરો છો? જો તમે વેવાય વેલા છો તે આવા ખોટા આરોપ છે ને અમારી ઉપર ના નાખો. બરાબર, હું આરોપ નાખું છું એટલે તમને લોકોને નડતર રૂપ થાય છે. પણ મારી વાત સાંભળો, હું આરોપ નથી નાખતી, હું તો સત્ય હકીકત જણાવું છું. પણ કદાચ તમને એમ લાગતું હોય કે આરોપ તો આરોપ સમજી લ્યો. પણ જો એક સાચી વાત કહું ને, હું છે ને સત્ય બોલવા વાળી વ્યક્તિ છું. અને સત્ય હંમેશા કડવું હોય, કોઈને ગમે કોઈને ન ગમે એવું હોય ને. એટલે આ બધું છે ને જરા જોઈ વિચારીને કર્યું હોત ને તો સારું હતું. જો રીચાબેન, તમને એકની હો વાત, અમે છે ને આ 50,000 અમે નથી લીધા. હે તમારા ઘરમાં જે થયું હોય ને એ તમે જાણો, પણ અમે 50,000 નથી લીધા. બરાબર છે, તમે 50,000 નથી લીધા. મેં કીધું તો ખરું, હું માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ થઈ જાય ભાઈ સાહેબ, અને કહેવાની જરા શરમ આવતી હોય તો માણસ નહીં કે, એમાં કાંઈ ખોટું નથી. અને હું તો એમ કહું છું કે ભલે એને ભૂલ થઈ ગઈ પણ એમને કહી દેવાય, એકવાર મદદ અમે કરી નાખત અને પછી આપશો તોય વાંધો નહીં, તમારી ફાઇડ થાય ત્યારે. પણ આમાં શરમ જેવું કઈ છે જ નહીં. આમાં શરમ છે ને, અમે સાચું કહીએ છીએ કે અમે 50,000 નથી લીધા તો અમે શેના આપીએ? તમે એકને એક વાત લઈને બેઠા છો કે 50,000 આપી દો, 50,000 આપી દો. તો તમે અમે આજે લીધા નથી તો અમે શું કરવા આપીએ? તો તમે હું કામ વકીલ બનીને આવ્યા છો વકીલાત કરવા? કેવા આવી? મને નણંદનો ફોન આવ્યો તો કે આરોપ છે ને ભાઈ બેન ઉપર લાગ્યો છે કે 50,000 લઈ ગયા છે. મારા ઘરવાળા છે ને અહીંયા ખાલી 5 થી 10 મિનિટ જ ઉભા રહ્યા હતા, સા પાણી પીધા હતા એટલું જ, બાકી રોકાણા નહોતા. તમે સીધો 50,000 લગાવી દો છો અમારી ઉપર. જોવા આવ્યા હતા કે તમારા વર કેટલી મિનિટ રોકાણા હતા, અહીંયાથી હું લઈ ગયા ને હું નહીં? વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે જો તમારા વરે રૂપિયા લીધા હોય ને તો તમારે આવી વકીલાત કરવા આવું ન પડે. પણ ચોરી કર્યા છે. અમે છે ને રૂપિયા લીધા નથી અમે ચોરી કરી, સમજાણું? એટલે અમે 1 રૂપિયો દેવાના નથી. એમ તો જોઈએ પછી. હવે ચોર સાબિત થઈ ગયો છે, પણ હવે કબૂલ કેવી રીતે કરે કે હું ચોર છું? કારણ કે આ ઘરમાં એની બેન છે. અને જો અત્યાર લગન તો તમારી હારે પ્રેમથી વાત કરી, પણ હવે લાગે છે કે પ્રેમ ગયો બાજુ પર. તમને હું ગુસ્સામાં કહું કે પછી તમારું એવું અપમાન કરું કે બાપ જિંદગીમાં મારો ડેલો સડો જ નહીં? તમે અપમાન કરો કે ગુસ્સો કરો કે પ્રેમથી કર્યો, તમે જે કહો ને એ અમે માનવા તૈયાર નથી. કારણ કે અમે 50 લીધા જ નથી તો અમે કેવી રીતે માનીએ? ને એવો અમે ખોટો આરોપ અમારી ઉપર હું કેમ લઈએ? ચોરી કરે, પોલીસ દંડા મારે અને ભાભીમાં ડિસ્કો કરે, એ તો ખબર પડી જાય. જો તમારે જે કરવું એ કરજો, બાકી અમે છે ને 1 રૂપિયો આપવાના નથી. સમજાઈ ગયું તમને? આ મંત્રની માં, આ મંત્રની માં ક્યાં ગયા? શું છે? બોલો શું છે? જો મંત્રની માં, હવે આ 50,000 રૂપિયાની છે ને તું કોઈ ઘરમાં ક્યાંય છે ને કે યાદ જ નહીં કરતી. કેમ? અરે કેટલા દિવસ થઈ ગયા. હવે જો મળવાના હોય ને તો મળી ગયા હોય, અને પછી ઘરમાં આપણે બધા હાવ દિવેલ પીધેલ મોઢા જેવા આપણે બધા ઘરમાં આટા મારવી, એક ઘરમાં રહેવું, અને 50,000 રૂપિયા જેવી મામૂલી રકમ માટે આપણે એકબીજાને બોલવું નહીં, તારે ઓલી ઉપર આરોપ નાખવો નહીં, જીગના પછી કાંઈ બોલે નહીં, મૂંઝાયેલી રહે, અને પછી એ મૂંઝાયેલી રહે એટલે રાસ હોતા ને પાછો ગુસ્સામાં જ હોય આખો દી. એટલે હું શું કહું છું, એ બધું હવે ભૂલી જા, સમજ્યા? ભૂલી જાઓ. આ ભૂલી જવા જેવી વાત છે, જેને ભૂલી જાઓ.
વાતની એક વાત, આ ભૂલાય નહીં. આ 50,000 રૂપિયા જેવી કોઈ નાની રકમ નથી. હા, એ નાની નથી. આ 100-200 રૂપિયાની નથી કે ભૂલી જવાય. અરે એ માણસ 1000 રૂપિયા 5000 ભૂલી જાય. 50,000 આજે 50,000 ની ચોરી થાય, કાલે 5 લાખની થાય ને કઈ પછી 50 લાખની. પણ કોઈને કાંઈ કહેવાનું નહીં. કેમ કે મોઢા મુંજાય છે, ઢીલા મોઢે રહેશે, પછી રાજભાઈ ગુસ્સામાં રહેશે, રાજભાઈનું મન નથી લાગતું. તે ઈ બધો રાજભાઈનો ને જીજ્ઞાની તકલીફ છે. હો, આપણે કાંઈ એ તકલીફમાં ભાગીદાર નથી થવાનું. ચોરે ચોરી કરી છે તો રૂપિયા દેવા પડે. અરે પણ તું સમજતી કેમ નથી? હવે હું એમ કહું છું, આની પહેલા ક્યારેય આવું થયું છે? ક્યારેય નથી થયું. હવે ક્યાંક 2, 5, 10,000 જાતા હોય તો એ મને ખબર ન હોય, સમજ્યા? પણ આ મોટી રકમ ક્યારેય ગઈ નથી ને આજ વળી મોટી રકમ ગઈ એટલે મને એવું લાગ્યું કે આ ગઈ કે ત્યારે મારી આંખ ઉઘડી. બાકી 5, 10, 15,000ની ચોરી થતી હોય ને તો મને ખબર ન હોય. અને મેં કોઈ દી યાદ કરાવ્યું, અને આ તો મેં તને યાદ કરાવ્યું ને મેં તને વાત કરી એટલે તારું આ લોહી ઉકળે છે. જો મેં તને વાત ન કરી હોત તો એ વાત આયના દટાઈ ગઈ હોત તો એટલી બધું વાતનું હોતે સરસ ન થાત. આ તો મારી હું મતી મારી ગઈ, મેં તને કીધું. લે બોલો, તમે વાત કરી, મેં વાત માટે જાણ કરી, પૂછ્યું બધાને, અંધી વાત જાણી, તો તમને એમ લાગે છે કે કોકને પૂછવું ખોટું છે? અરે કોઈ લીધા હોય તો સાચું બોલી દે. પણ આ ભાઈ બેને સાચું બોલવું જ નથી. એની બેન ખોટી, એનો ભાઈ ખોટો ને એની ભાભી તો એનાથી મોટી ખોટાડી. કે છે મારો વરે એ 5-10 મિનિટ આવતો હતો, જાણે એને એની પાછળ છે ને પેલા કેમેરા ન લગાડ્યો હોય, એને અંધી ખબર હોય, એનો વરચા પાણી કરીને નીકળી ગયો હતો. જો વાતની એક વાત, આપણે મોટા છીએ, આપણે એકવાર જતું કરીએ, 17 વાર જતું કરવું પડે. એટલે એ કામ તો કરવાનું થતું જ નથી. પણ જો યાર એ લોકો માણસો હાસા છે, સમજ્યા? હવે હાસા માણસો કાંઈ થોડા એમ ખોટો આરોપ નાખી દે. અને એ બિચારા નાના માણસો. આપણે ખોટા છીએ? ઈ હાચા માણસો છે તો આપણે ખોટા માણસો છીએ? આપણે કોઈની હારે ખોટું કરીએ એવા છીએ? વાતની એક વાત, એના ભાઈને છે ને ભૂખ છે પણ આપણને દેખાડતા નથી, સમજી ગયા? આ તમે છે ને ભોળા ન બનાવો નહીંતર એક દિવસ છે ને આ હંધી મિલકત છે ને એ લૂંટાઈ જાય, સમજી ગયા? પણ આપણી પાસે કઈ એવો સબૂત થોડો છે. અરે સબૂત હોય નહીં તો હું આપણે ચોરને ચોર નહીં માનવાનો? અને આ કઈ થોડી આપણી આ પેલી કહેવાય ને કે આપણા ભારતની કોઈ ધારા છે કે કોર્ટ કચેરી છે કે જેમાં સબૂત હોય તો જ માનવાનું? ના રે બાપાના, તમે માફ કરો, હું ન કરું. મેં તો નક્કી કર્યું છે, પેલા મહેન્દ્રને બોલાવો આજે ને આજે અને એને પૂછી લ્યો કે ચોરી કરી છે. પણ મને લાગે છે કે ભાઈ ખોટાડો છે, એ કાંઈ સાચું બોલે એવો નથી. બેન ખોટાડી, ભાઈ ખોટાડો, હું તો કહું આખું ખાનદાન ખોટાડું છે. અને પેલી તો પીલુડા પાડીને એવી રીતે 2 જાણે એનું આખું પેલી નહીં રજવાડું લૂંટાઈ ગયું હોય એવી રીતે. અરે બહુ એટલું બધી નાકવાડી હોય તો જાન જઈને ભાઈને ત્યાંથી લઈ આવે. પણ પછી તો ખોટી દેખાય કે નહીં? એટલે આ હંધુ તમને નહીં ખબર પડે, આ રાજ રમત છે, સમજ્યા? અરે આમ જો નાના માણસો છે, હવે ભોળા માણસો એ હોતે છે, સમજ્યા? તો આપણને દેખાય નહીં. બાકી નાના માણસો છે ને હવે બિચારાને ઉપર આવો નાનો એવો આરોપ નાખ્યો ને, ખાલી 50,000 નહીં, ખાલી 5,000નો આરોપ નાખ્યો ને તો એને તો એમ થાય કે અમારી ઉપર આભ તૂટી પડ્યું છે. કારણ કે હાસો માણસ છે ને એ 1 રૂપિયાની ચોરી ન કરે ને જો એવો ખોટો આરોપ એની ઉપર કોઈક નાખે ને તો એનું જીવવું હરામ થઈ જાય. એને આખું કળીએ જીવ કપાય એનો. એ જરીકે સહન ન કરીએ કે હા, કડીએ જીવ કપાય. એની ભાભી આવીને અહીંયા 4 વસ્તુ સંભળાવી ગઈ તો એનો ભાઈ કેમ ના આવ્યો? હા, તો એવું લાગે ને તો આમ કામ કરે, આપણે બે છે ને જાહુ લે એના ભાઈ પણ તારી ભાળતા એને આપણે પૂછી જોવું અને બધું જોઈ હાસું કહી દે તમ તારે. એનો ભાઈ મને ખબર છે. એને બોલાવજો અહીંયા. હું કઈ ચોરના ઘરે નથી જવાની, બરાબર? તમારે બોલાવો હોય ને તો એને અહીંયા બોલાવી લેજો. આમે ચોરન તો આપણે ત્યાં આવીને ખાઈને પીને તો જાય છે. લો બોલો, એને ત્યાં જાઉં. મારી પાસે કઈ એવા મફતના પેટ્રોલર નથી આવતા. ચોરીઓ કરી જાવીને પાછી એની પાસે ભીખ માંગવા આપણે જવાનું? સોયા મોટા. સિગ્નલના ભાઈને હવે બોલાવ્યો તો છે પણ આ કાંઈ બગડે નહીં તો સારું, નકર સંબંધ બગડશે અંદર અંદર. રામ રામ વેવાય. એટલે રામ રામ, આવો બેસો. હા, કેમ મને આમ અચાનક બોલાવ્યો? જો વાતમાં એમ છે, વાત જો કે હાવ સામાન્ય વાત છે પણ વાત આમ ગણો તો સામાન્ય છે ને આમ ગણો તો મોટી છે. મને સમાચાર મળ્યા છે કે તમારા ઘરમાં 50,000ની ચોરી થઈ છે અને એનો આરોપ તમે મારી બેન અને મારી ઉપર લગાવો છો, એટલે જ દેખતો હું આવ્યો છું. આરોપ લગાવ્યો છે કા? આટલા દિવસથી સમાચાર મળી ગયા કે અમારા ઘરમાં ચોરી થઈ છે, અમારા ઘરમાંથી ચોરી થઈ ગયેલા રૂપિયાની ખબર છે કે આટલી રકમની ચોરી થઈ છે, છતાંય તમે ભાઈ તરીકે તમારી ફરજ નિભાવીને અહીંયા કાં ન આવ્યા દોડીને કે લાવ હું જઈ આવું, હું મળી આવું, હું હંધી વાત મારી બેનને ખોટી ન પાડવા દઉં? હા, આ તમારી વહુ વકીલ બનીને આવી હતી, ઈ કેવા આવી મને? પણ આમ જો તું જે નિરાત રાખ, હું વાત કરું છું ને તમ તારે. નિરાત? આમાં નિરાત રાખવા જેવી તમને કઈ લાગે છે?
હા અંધી વાતમાં નિરાત હોય, નિરાત જે વાતમાં રખાતી હોય ને એમાં રખાય, બીજા બધામાં ન રખાય. અરે આ કોઈ બીજા કોઈ નથી, કોક નથી. ખબર છે વેવાય પક્ષ છે, હંધી ખબર પડે છે. હું કઈ ગાંડી થોડી છું કા? 50,000 રૂપિયા જેવી રકમ ગઈ, બેનના ઘરમાંથી ચોરી થઈ તો ભાઈનો જીવ ઊંચા પત ના થયો. આમ તો હાલતા ને ફરતા આપણા ગામ પાસેથી પસાર થવાય છે. હમણાં સમય જ ન મળ્યો આટલા સમયમાં. પણ એને કામ હોય તો આ કામ પૂરું કરતા હોય. એમાં એ હું કઈ ઓલા ડિટેક્ટિવ છે કે પોલીસ છે કે અહીં આવીને 50,000 ગોતી દે આપણને? વાતની એક વાત મને ખબર છે. જો આ તમારી બેન કે તમે વગર કીધે રૂપિયા લીધા છે. હું તમને લોકોને ચોર નથી કહેતી, પણ તમારી બેન એમ કહે છે કે અમે ચોર છીએ, તો તમે હાથે કરીને જો ચોર હો એવી કબૂલાત કરતા હો તો અમારે તમને કઈ કહેવાની જરૂર જ નથી. જો રીચાબેન, એ દિવસે હું અહીંયા આવ્યો ને, મારા બેનની ઘરે આંટો મારેલો, કારણ કે હું અહીંથી પસાર થયો, અને એ દિવસે ખાલી ફક્ત ચા પીવા માટે હું અહીંયા રોકાણો હતો. એટલી વારમાં તમારા ઘરમાં 50,000ની ચોરી થઈ. મને નથી ખબર કે કોણે ચોરી કરી, અને આનો ઇલ્ઝામ તમે અમારા ભાઈ બહેન ઉપર શું કામ લગાડો છો? અરે જો મને છે ને ભગવાન આવે છે, ભગવાન આવીને કહી ગયા તમે લોકોએ ચોરી કરી એટલે મેં તમારી ઉપર આરોપ નાખી દીધો. હવે કાંઈ કેવું છે? હવે કાંઈ તમારે બાકી રાખવું છે? હે જો ચોખ્ખા શબ્દોમાં કહું છું કે એ રૂપિયા નથી મારી બેને લીધા, કે નથી મારી બેને તમારા ઘરમાંથી લઈને મને દીધા, અને છતાંય જો તમને એવું લાગતું હોય ને તો એ 50,000 રૂપિયા હું તમને આપી દે, એટલે તમને શાંતિ થઈ જાય. આ બાયા ઊંટ પહાડ કે નીચે સમજ્યા તમે? સમજ્યા? જોયું? લઈ લીધા અને આપણને આપી દીધા, દેખાડો એવો કરી લીધો કે અમે ચોરી નથી કરી. આ ખબર જ હતી બધી. આ રાજરમત છે ને મારા ધણીને નથી સમજ પડતી. બિચારા ભોળા છે ને, એને કોઈનું ખોટું કર્યું નથી તો એને ક્યાં ખબર પડે કે ખોટું કરવા વાળો વ્યક્તિ કેવો હોય? સમજે કે નહીં? મારા ધણીને ન સમજ પડે. બસ હો રીચાબેન, આ મારા બેનનું છે ને ઘર ન ભાંગે ને, એની ઉપરથી ચોરીનો ઇલ્ઝામ હટી જાય ને, એટલા માટે હું 50,000 રૂપિયા આપવા તૈયાર થયો છે. હું રહેવા દ્યો. હા, અને ઊંચા અવાજે તો મારા ઘરમાં વાત કરતો અરે હું કામ ન બોલાય ઊંચા અવાજે. નહીંતર હું કરી લઈ. તમે શું કરી લેવો તો? તું એક કામ કર. ખોટે ખોટા ઇલ્ઝામ નહીં લગાવવાના બેન ઉપર. હા, હવે ખોટા આરોપ લાગ્યા. તું તને એક ખોટા આરોપ લાગે છે. જો તારા મારો ચોરના પેટનો તુંય ચોર, તારા બાપેય ચોર ને તારી બેનેય ચોર. મોઢું સંભાળીને વાત કરો. વેવાય છો બેન દીધી એનો મતલબ એમ નથી કે જેમ ફાવે એમ મનમાં આવે એમ બોલશો. અરે આ ખોટા ઇલ્ઝામ છે ને, ખોટા આરોપ લગાવવાનું બંધ કરી દેજો. અરે મહેન્દ્રભાઈ બેહો તમે બેહો. આ થોડુંક તો સમજાવો રીચાબેન ને. આ તમને હું કઈ ચોર દે મારા ઘરે હું કઈ ભૂખ છે તો હું 50,000 રૂપિયા તમારા ઘરમાંથી ચોરી કરાવું? અરે એવું નથી, પણ હવે એ કઈક બોલી ગઈ ને તમને દુઃખ થયું, એના બદલે હું માફી માંગુ છું. બસ ભાઈ લ્યો. તમારે માફી નથી માંગવી. હવે- તમે વડીલ છો, અમારી પાસે નો હાથ જોડવાના હોય. પણ હવે- પણ આ ખોટા આરોપ લાગે ને નરેશભાઈ, આ સારું ન કહેવાય. હું તમારું દુઃખ સમજુ છું કે તમે નથી કે તમે આમાં હાવ એટલે હાવ બેકસૂર છો. મને ખબર છે તમે નો જ લીધા હોય રૂપિયા, પણ હવે એ કહે છે એટલે એના શબ્દો એને બોલવાનું ભાન નથી એમ માની તમે તમારે એ જેમ જીજ્ઞા તમારી નાની બેન કહેવાય ને એમાં મોટી બેન કહેવાય. એની ભાઈ મારી બેન જ માનું છું એને, પણ બેન છે ને એને ભાઈની હારે કેમ વાત કરવી તો મોટી બેન ખબર હોવી જોઈએ કે એ નહીં? શબ્દો બોલી ગઈ હોય તો હવે હું માફી માંગુ છું. તમે એની વાત જવા જો. અને આ 50,000 રૂપિયાનું છે ને તમે ભલે એને મોઢે કીધું, પણ મને ખબર છે તમારી પરિસ્થિતિ નબળી છે. તમે એને ભલે કીધું એવું લાગશે ને તો 50,000 રૂપિયા હું તમને આપી દઈ અને તમે એની એ જ રૂપિયા તમે એને મારે આપી એમ મસાલો. નથી કરવું નરેશભાઈ. મને એમ કહો મારા બેન બનેવી ક્યાં છે? હા એ વાડીએ ગયો છે રાજ. સારું. પણ આનું કાંઈ તમે દુઃખ નહીં લગાડતા. બેહો આમ જીજ્ઞાન જો કહું છું, ચા પાણી ઓ પીને. વાતની એક વાત, મારે ચા પાણી નથી પીવા, પણ હું મારી બેનને મળીને જાય. હા તો એ હશે આ. રામ રામ. રામ રામ. મને બોલવાની ભાન નથી. 50,000 રૂપિયા હાટું આ વ્યવહાર સંબંધ બગાડી નાખે. કપાડી ક્યાં મૂકી દીધી હશે? કપાડી લઈ આવો એટલે. બેન કેમ છો? હાય તમે હા. આવો ક્યારે આવ્યા? બસ હમણાં જ આ તારા ઘરે આંટો મારવા ગયો હતો ને એને પૂછ્યું ક્યાં છે તો એને કીધું વાડીએ છે. ઠીક. હા હા, વળી આજે હું તમારા બંને બે વાડી આવ્યા. હા. આ ઘરનું વાતાવરણ એવું છે ને કે ઘરે રહેવું ગમતું જ નથી. આ તમને તો મારા ભાભીએ વાત કરી જઈશે, હમાસર પુગાડ્યા જઈશે. હા એ તારો ફોન આવ્યો હતો ત્યારે ખબર પડી, અને તારી ભાભીને મેં એટલે જ તો આંટો મારવા મોકલી હતી, પણ એને તે ન સાંભળવાનું સાંભળવું પડ્યું એટલે મારે આવવું પડ્યું. હા ભાઈ, મને ખબર છે મારા જેઠાણી બહુ ના બોલવાનું બોલ્યા છે ભાભીને. મને ઘણું દુઃખ થયું છે, પણ શું કરવું? હા જો હું એટલે જ આજે આવ્યો હતો અહીંયા, પણ તારા જેઠાણી એકના બે નથી થતા. એ તો બસ આરોપ તારીને મારી ઉપર જ લગાવવા બેઠા છે. એ કે તમે લોકોએ જ તે ચોરી કરી છે એવું કહે છે.
પણ મેં એને કહી દીધું છે કે તમારા ઘરમાંથી પૈસા જેણે પણ લીધા હોય એને આ પૈસા છે ને 50,000 હું તમને આપી દે. હા ના ભાઈ 50,000 રૂપિયા આપણે શું કામ આપવા જોઈએ? અને તમે 50,000 દેવો ને તો એ લોકોને તેમ જ થાય કે નહીં આને ચોરી કરી હતી એટલે 50,000 રૂપિયા આપ્યા. સો આપણે રૂપિયો એક લીધો નથી ને તો આપણે શું કામ ભરપાઈ કરવી જોઈએ? હા જેણે લીધો હશે ને ઉપરવાળો એની પાસે ભરપાઈ કરાય છે. હા ભગવાનની ઘરે દેર છે અંધેર નહીં ભાઈ. હા સો આજે નહીં ને તો કાલે હામું આવી જ જાહે. હાસુ સામે આવે ત્યાં આવશે બેન, પણ ત્યાં સુધી તારે તો ભોગવવાનું ને સાંભળવાનું ને. હે ભાઈ અમે બે માણાએ પણ નિર્ણય લઈ જ લીધો છે કે અમે છે ને બે માણા આખો દે વાડીએ ને વાડીએ જ રહેવું. ઘેરે ખાલી સાંજે હુવા ને ખાવા જ જાહું. હા અમે જો સવારના વાડીએ આવીએ છીએ, વાડીએ કામ થાય ને એટલું કરીએ, ખોટી ભેજામારી કરતા જ નથી. પણ બેન 50,000 મારા કદાચ આપી દઉં તો વાંધો શું છે? આ તારી ઉપર ખોટો આરોપ લાગ્યો છે એ તો વયો જાય. ભાઈ તમે 50,000 રૂપિયા આપશો ને તો આ ખોટો આરોપ છે ને એ હાસો થઈ જાય મારા ઉપર અને આખી જિંદગીનું સાંભળવાનું રહે મારે કે આ તે જ પૈસા આપ્યા હશે તારા ભાઈને એટલે તારો ભાઈ દેવા આવ્યો ને હારીનો થવા આવ્યો. હા તમે નથી ઓળખતા મારા જેઠાણીને એ કેવા છે. મને તો ત્યાં સુધી કહી દીધું છે કે તું કારા કર્યા મને કે તું અહીંયા આવ્યો જ શું કામ કે ચોરના પેટના સવો ને તારું ખાનદાન આખું ચોર છે ને એવું બધું મને કહી દીધું. ભાઈ પણ તમને કોણ કે તમે એને મળવા જાવ એને મોઢે જ લગાય એવા નથી એ તો છે જ. હા શું કહું ને તો મારા જેઠાણી ખાલી ઉંમરમાં ને દેખાવમાં જ મોટા છે, બાકી બુદ્ધિ તો એની હાવ નાના છોકરા જેવી છે. પણ બેન તું જ કે આપણે જે કામ ન કર્યું હોય એનો આરોપ આપણી ઉપર લાગે તો કેમ કરીને ચલાવી લેવાય? બધાય સમજાવીને થાક્યા છે. મારા જેઠે બિચારા રોજ સમજાવે છે અને આ તમારા બનેવી એ પણ સમજાવીને થાક્યા છે કે ભાભી આને નથી પૈસા લીધા કે આના ભાઈએ નથી લીધા તો એકના બે નથી થતા. હું તો ઉપરવાળાને એટલે જ પ્રાર્થના કરું છું કે આ જે ચોર હોય ને એને સામો લાવી દો એટલે અમારા ઉપરથી કલંક ઉતરી જાય. એ તો સમય આવે છે ને હાસું સામે આવી જાય, કારણ કે સત્ય છે ને એ કોઈ દિવસ છુપાતું નથી. પણ જ્યાં સુધી સામે ન આવે ત્યાં સુધી તો મહેનત ટોણા તારે ને મારે જ સાંભળવાના છે ને, આમાં બીજું કોણ આવશે? હા ભાઈ એ તો છે જ ને, મને ટોળા તો સાંભળવા જ પડશે. અત્યારે તો માથા ઉપર કલંક બેસી ગયો છે. હા તારી વાત એ સાચી છે. હા શું કહું ને તો આપણે પૈસા નથી લીધા ને તો પણ હું તમારા બંને વેહની સામું નજરથી નજર મિલાવીને વાત નથી કરી શકતી. હા મારા મનમાં છે ને ખૂણે ને ખાસ કે એકને એક વાત કોઈસા કરે છે કે હા આપણી ઉપર આરોપ લાગ્યો છે રૂપિયાનો તો આ તમારા બંનેવીના મનમાં કેવો વેમ થયો હોય છે એ મને જતાવા તો નથી દેતા, પણ કદાચ એના મનમાં એવડો વિચાર આવ્યો હોય તો. ના ના બેન આ કેવી વાત કરે છે? એને તારી યારે સોરીના 4 ફેરા લીધા છે, એના મનમાં થોડું એવું હોય કે તું સોરી કરી શકે. પણ રૂપિયા મળતા નથી એટલે હંધાઈના મનમાં વિચાર તો આવે જ ને ભાઈ. અને 50,000 રકમ કાંઈ નાની તો ના કહેવાય, જેવી તેવી રકમ તો નથી કહેવાતી ને. હા તારી વાત એ સાચી છે. 50,000 આમ ગણ તો નાની ને આમ ગણ તો મોટી રકમ. અરે રકમ ગમે એટલી હોય ઘરમાંથી ગાયબ થાય ને તો એ ચોરી જ થઈ ગણાય. અને કોકના કોક ઉપર તો આરોપ આવવાનો છે, કારણ કે કોક વ્યક્તિ પૈસા ઘરમાંથી લે તો જ ચોરી થઈ ગણાય ને, નકર તો નાન્યા ન પડ્યા રે. હા ભાઈ એ પણ તમારી વાત સાચી છે. સોએ હવે હું થાય ભગવાન જેવડો ધણી. હા ઘરે તમે ચા પાણી પીધા કે નથી પીધા? હા તું ક્યાં વાત કરે છે? આ હું એ દિવસે ચા પીવા ન આવ્યો હોત ને તો આ કાંઈ બનાવ બનત જ નહીં. આ તો મને એમ થયું કે બાજુમાંથી નીકળ્યો તો મારી બેનના ઘરે ચા પીતો જાઉં. આ 10 મિનિટ રોકાણો ને આ એનું જ આ પરિણામ જોયા સામે આવીને ઊભો રહ્યું. તો હું તમારી બેનની ઘરે આવું નહીં, એની તો આદત છે બોલવાની. હા તમે છે ને બેહો, હું ચા બનાવી દઉં હમણાં જ. હા બેહો તમે, હું ચા બનાવી દઉં. હા ઠીક છે બેન. આ ઝાડવા વાવ્યા આમાં પાણીના ઠેકાણા નથી, ખબર નથી પડતી આ ઘરમાં હું થવા બેઠું છે. मेरे आंगन में तुम्हारा क्या काम है? હસકા હા તું અચાનક અહીંયા તને આવતા કોઈ જોયો નથી ને? હું નો દેખાવ, હું પી જાવ એટલે કોઈ નો દેખાવ, અને જો એને દેખાઈ જાવ ને તો પછી એ હેરાન થઈ જાય. હા પી જાય ને પછી હંધાઈને દેખાય, તને કોઈ નથી દેખાતું એમ કે કોઈને ન દેખાવું વળો. હા બેન હમ થેન્ક યુ. પહેલાં તો શું કહેવાય થેન્ક યુ જ લે, એટલે આપણી ભાષા શું કહેવાય આભાર. હા હા ઓલા 50,000 આપ્યા હતા એટલે ગોરે ને ઘરમાં કોઈને ખબર નથી પડવા દીધી કે મેં 50,000 તને દીધા છે, અને પાછો મારા ઘરમાં આવીને જ બોલે છે કે 50,000 દીધા છે. તને સમજ નથી પડતી. અને આવતા પહેલાં કીધું છે ને કે મને ફોન કરીને આવવાનું, એ તો સારું છે કે હા રાજભાઈને જીગના ઘરે નથી, વાડીએ ગયા છે, અને તારા બનેવી ખબર નહીં ક્યાં ગયા છે. હું ફોન કરવાનો હતો બેન, હા પણ તને હું પી ગયો પછી હું કોઈથી બીવું નહીં.
એટલે પછી દોડ્યો આવ્યો. હું ન બીવે તો કાંઈ નહીં. એ 50,000 લઈ ગયો તો ને ત્યારે કીધું તું કે બેન 15 દીમાં ડબલ કરીને દઈ ક્યાં છે એ 15 દી નહીં. હા કહું છું એમાં છે ને હું કહેવાય હું અનલકી હતો એટલે એ ધંધો હવે આપણે કરવાનો થતો નથી. કેવો એમાં અનલકી હા અનલકી હા છે. હવે તારા અંગ્રેજી શબ્દ છે ને તારી પાસે રાખ. મને આવડે શું બધું ગુડ મોર્નિંગ ગુડ નાઇટ ગુડ આફ્ટરનૂન બધું આવડે. આમ તો તું હોશિયાર છે ને, અંગ્રેજી માધ્યમમાં ભણ્યો તો એટલે કેવું સરસ બોલે હે. ગુડ મોર્નિંગ ગુડ નાઇટ હે, બહુ સરસ બહુ સરસ. હું કહું એ શેર માર્કેટમાં મેં રોક્યા હતા. કઈ માર્કેટમાં? શેર માર્કેટ આવે ને ઓલો મહિલો એ બહુ રમે એવું ઈ મને મહેશભાઈ. ઈ મને નથી ખબર, પણ એવી કોઈ માર્કેટ નથી આપણે ત્યાં. તો જો આ ચામુંડા માર્કેટ છે, પછી પેલી ગોત્રી માર્કેટ છે, પછી આપણું બજાર છે, પણ આ શેર માર્કેટ આવું કોઈ માર્કેટ નથી. એ દેખાય નહીં એ માર્કેટ, એ ફોનમાં જ દેખાય કાકા. આમ લીટીયું ઊભી હોય ને લીલી લીલી લીટીયું હોય, લાલ લીટીયું હોય. એમાં મોબાઈલમાં બજાર આવતા થઈ ગયા. હા, એમાં તે પ્રોફિટ એમાં ખરીદી કરવા કેમ જાવું? એમાં બધું ઓલા મહેશભાઈ મને થોડું થોડું શીખવાડ્યું હતું ને તે મેં 50,000 છે ને દાબી દીધા. 2 દીમાં છે ને માર્કેટ બેહી ગયું, પછી ઊભું જ ન છું ગયા. જાને હવે એનું શું છે, આ તને કેટલી વાર રૂપિયા આપ્યા ધંધો કરવા માટે અને દર વખતે ડૂબાડ્યા. દર વખતે કહે છે બેન આ વખતે ધંધામાં આ નુકસાની ગઈ પેલી ગઈ અને આ વખતે તો કંઈક નવું જ લઈને આવ્યો છે. જો ઓ વાતની એક વાત, મને છે ને રૂપિયા આપી દેજે, નહીંતર હવે છે ને તારું હું ડાચું તોડી નાખી. 65 લાખ હું એક હારે આપી દેવાનો. કેટલા? 5 લાખ? તું મારા 50 દઈ દે ને તોય બહુ છે. પણ એ પહેલા છે ને 50,000 બેન તમારે મને દેવાના છે. મારે તને દેવાના? હવે આ 50,000 તો છે ને ઘરમાં હોળી કરી છે. તારા બનેવીને કપાના આવ્યા હતા અને એમાંથી લઈને મેં તને દીધા હતા. હું વાડી બાજુ ગયો ને તો મારા આ બનેવી રહ્યા ને એ ઘઉં જોતા હતા, પછી આમ આમ કરીને જોતા હતા એટલે એ પાકી જ ગયા હોય. મારા બનેવી રોવે ને એટલે એ પાકી જ ગયા હોય, એટલે એ વેચાવાના, એટલે એમાંથી પૈસા આવે એ મને આપજો. વેચાવાના છે પછી પૈસા તને તારા બનેવી દે હે એમ? હા. મને નથી લાગતું કે તારા બનેવી છે ને હવે મને જીવતી રાખે. એટલે મહેરબાની કરીને છે ને આ પીને આવવાનું બંધ કર. મને એમ હતું કે મારો ભાઈ કંઈક ધંધે લાગે, 2 પૈસા કમાય તો લાવ મારા ઘરમાંથી ચોરી કરીને દઈ દો. આ ચોરી એ તો છે ને મારા ઘરમાં મહાભારત સર્જી છે. ખોટી મગજમારી કરતો નહીં ને બીજી વાર છે ને આવા રૂપિયા માંગવા આવતોય નહીં. બસ ને બેન, એક ને એક મારી બેન છો ને તો તું એકનો એક ભાઈ છે એટલે તો તારા પર દયા કાઢી. 1 મિનિટ, આ ડુપ્લિકેટ આવી ગયું લાગે. એટલે ઉધરા ચડી ગઈ. નશો પણ સારો આવ્યો આમ. ઓલી ઓરિજિનલ આવે એની કરતા તું પહેલા તો દારૂ પીવાનું બંધ કર. અને તે મને કીધું તું ને કે આ દારૂ નહીં પીવું, કાંઈ નહીં કરું, છતાંય દર વખતે દારૂ પીવે જ છે. આમાં આમાં તારા રૂપિયા જાય છે. હા પણ એ વાત સાચી, પણ આમ જો દારૂ કોણ પીવે? મોટો માણા હોય ને. એટલે મારે છે ને એક દિવસ મોટો માણા બનવાનું. એટલે મોટો માણા કેવી રીતે રહેતો હોય એ બધું અત્યારે હું છે ને આમ એવી રીતે રહેવાની કોશિશ કરું. તું મૂંગો મર અને જા. તારા બનેવી આવે ને પેલા મારું ઘર છોડીને જા. હું 50,000 ક્યારે લેવા આવું? થાય ને ત્યારે બોલાવી લઈશ. બસ બેન આમ જો હું પૈસા તો લઈશ હો બેન, છેલ્લી વાર. તું જા ને હવે પહેલી વાર ને પહેલી વાર જા જતો હોય તો. હે ભગવાન, હું કહું આપણે કેટલા દીથી ફરવા નથી ગયા, તો હાલો ને ફરવા જઈ આવીએ. એ બાને ઘરની બહાર નીકળશું તો થોડું વાતાવરણ બદલાશે. મોટાભાઈ, હા મને બોલાવ્યો. હા રમલો આવ્યો હતો કે તારા ભાઈ બોલાવે છે. કામ હતું ભાઈ? હા, એ હાટું મેં તમને બેયને બોલાવ્યા હતા, સમજ્યા? કારણ કે આ અવારનવાર આપણા ઘરમાં ચોરી થાય છે. હવે આ તારે ભાઈ એમ કે હાલો ને ત્યારે ફરવા જાવી આપણે. હવે તું જ વિચાર કર, આપણા ઘરમાં ચોરી થતી હોય તો હું આપણે ગળેથી કોળિયો નીચે ન ઉતરતો હોય તો ફરવા ક્યાં જવું? બોલ. પણ મોટા ભાઈ, હા શું કહું, મારી એક સલાહ માનો ને તો હા પોલીસને બોલાવી લો નહીં એટલે ખબર પડી જાય કે ચોર કોણ છે. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. અરે પણ જો પોલીસને મારો તો વિચાર છે જ. મારે એમ કે ચોર આજ પકડાઈ જાય, કાલ પકડાઈ જાય. હવે અવારનવાર જો આવી રીતે ચોરી થતી જાય તો કાંઈ થોડુંક આની સલાહ ન માનો. હો, આ ગામમાં બદનામી થાય. ગામમાં બદનામી થાય કે આપણા ઘરે પોલીસ આવી કે સારું લાગે? આ પ્રતિષ્ઠિત ઘર છે. ભાભી કેવી વાત કરો છો? હા, એકાદી વાર ચોરી થતી હોય તો આપણે જાતું કરવી. હા, વારા ઘડીએ ચોરી થાય તો
પોલીસને બોલાવી જોઈ અને એટલે હું કે ચોર પકડાય તો જાય હે હા અને કદાચ ચોર બહારનો હોય ઘરનો હોય બધી ચોખવટે થઈ જાય હા એ વાત તારી માયના જેવી છે હો. તો પછી એટલે પણ તમે વિચાર તો કરો, આ ગામમાં પોલીસ આવે, આપણા ઘરે આવે અને આપણા ઘરે ચોરી થઈ હોય અને અવારનવાર તો થતી રહી હશે. એ તો આપણે સમજ્યા, પણ આ 50,000ની ચોરી મોટી હતી, એ વધારે મોટી હતી એટલે આપણે આપણી આંખો ઉઘડી. પણ હવે આપણે રહ્યા ઘરમાં તો એ બધું શોભે નહીં અને આ લોકોની વાતમાં આવતા નહીં. હા, છટકબારી ગોતે છે, સમજ્યા? મોટા ભાઈ, હા રોજ ચોરી થાય તો એવું ના બને કાલ સવારે આપણું ઘરે ખાલી થઈ જાય. હા, ઘર આખું તણાઈ જાય ને ખાલી થાય ને એના કરતા એકવાર પોલીસને બોલાવીને, હું તો હાસું કહું છું, પૂછપરછ કરાવીને ચોરને પકડાવી લઈએ આપણે. એટલે જેને ચોરી કરી હોય આપણે વાસ્તુ માંડવી આવી જાય. મારો વિચાર તો પહેલા હતો જ, પણ આ તાર ભાભી કહે ને એમ મને એમ થતું હતું કે આપણા ખોવડાની ખાનદાની અને પછી આપણા ઘરે પોલીસ આવે. હવે આપણે ગામમાં પોલીસ આવતા આપણે રોકતા હોય કે જ્યાં લગી હું સરપંચ છું ને ત્યાં લગી મારા ગામમાં પોલીસ ન આવી જોવે, કારણ કે હું જ બધું સમાધાન કરી નાખું. અને જો સરપંચ અહીં બેઠો હોય અને ગામમાં ક્યાંક પોલીસ આવે ને તો સરપંચનું નાક કપાય. પણ હવે હું જ સરપંચ અને મારા ઘરે જ પોલીસ આવે તો એ તો મારા મરવાના દિવસો થાય ને, એટલે અત્યાર લગી હું ના પડતો હતો કે પોલીસ ન બોલાવાય ન બોલાવાય. મોટા ભાઈ તમે જ કહો આનો રસ્તો શું કરવો છે? આનો રસ્તો કાંઈ નહીં, હવે જે ગયા છે એને ભૂલી જવાનું, બીજું શું વળી. અરે પણ તું જ કહેતી હતી કે ભૂલી થોડું જવાય. હવે આ 50,000 જેવી મોટી રકમ હોય અને કાંઈ ભૂલી જવાય? એટલે આ રાજ કહે ને એ વાત બરાબર છે. પોલીસમાં મારી ઓળખાણ છે એટલે એ તરત અહીંયા આવશે આખી જીપ લઈને અને બધી તપાસ કરશે ને. એ તો પાછી પોલીસ તો કેવી હોય કે ઉલટા સુલટું એવા સવાલ પૂછે ને એટલે આપણે જો ખોટા જવાબ દેવી ને તરત જ પકડાઈ જવી. અને એ પછી એવું લાગે થોડોક જો એને એમ લાગે ડાઉટ લાગે ને તો 2 ડંડા મારે ને હવે તરત જ ગુનો કબૂલી લે ચોર. મારા ભાભી ના પાડે છે ને પોલીસ બોલાવવાની, તો હવે રસ્તો તો કરવો જ પડશે ને રસ્તા વગર તો કઈ દશ નહીં ઉજે. તમે જ કહો શું કરવું છે? જો એક કામ કરો ને તો તાર ભાભી ના પાડે છે અને જો કે એની વાત હાસી છે, પોલીસ બોલાવી તો ઘરની ખાનદાની ઇજ્જત જાય. તો એક કામ કરો ને, તમે બે જુદા થઈ જાઓ તો બીજું હું, તમે બે તમારું અલગ ઘર કરો અને અમે અમારી રીતે આયા રહીને તમે આપણા ગામમાં બીજા ઘર છે જ એમાં તમે રહ્યો, અલગ થઈ જાઓ તમે 2 જણા અમે 2 જણા, મકાન જુદા થાય, મન તો એક છે ને આપણા. હા મોટા ભાઈ, પણ આ લોકો જુદા થાય એ કઈ યોગ્ય થોડી છે? ના ના મોટા ભાઈ, તમારી વાત સાચી છે, અમે નોખાઈ થઈ જાય. હા. પણ ઈ પેલા છે ને અમારી ઉપર આ ચોરીનો આરોપ લાગ્યો છે એટલે પેલા ચોરને પકડો, પછી તમ તાર અમે રાજી રાજીને પ્રેમથી નોખા થઈ જાવ. પણ એકવાર ચોરને પકડી લ્યો, કેમ કે આ કલંક લઈને અમારાથી તો નોખું નહીં જ થવાય. અને અમે નોખા થાવું તો હંધાઈ કહે જ કે આજ લોકોએ ચોરી કરી છે એટલે નોખા થઈ ગયા. હા એ તમે કહો એ વાત એ બરાબર. તમે આમ ચોરીના કલંકથી તમે જુદા થવા નથી માગતા. તારી ભાભી પોલીસ બોલાવવાની ના પાડે છે તો તારું શું વિચાર છે? તો આપણે પોલીસ બોલાવી તો આ લોકોનો જે છે એ દુઃખ સામે આવી જાય ને. એટલે શું કરવું, પોલીસ બોલાવી છે કે તારે ગુનો કબૂલ કરી લેવો છે? મારે ગુનો કબૂલ કરવો? હા, મેં કયો ગુનો આ કર્યો? ચોરીનો આરોપ તારે પોલીસ આવે દંડા મારે પછી તારે ગુનો કબૂલ કરવો છે કે પેલા રાજી ખુશીથી ગુનો કબૂલ કરવો છે કે આ 50,000 રૂપિયા તે લીધા છે? જે હોય હાસું કહી દે. પણ મેં ક્યાંથી લીધા 50,000? અને હું શું કેમ 50,000 રૂપિયા લઉં? અને મોટા ભાઈ તમે શું વાત કરો છો? હા. મારા ભાભીએ લીધા? હા એને જ લીધા છે. અત્યાર લગી આપણને અંધારામાં રાખ્યા અને હજી હાસું નથી માનતી. હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. ઉભો રહે ને. દૂધનું દૂધ, પાણીનું પાણી, પણ કેવી રીતે? હા કેવી? એ જાણવું છે ને તારે? અશોક, અસ્કા, શું કહીએ? ઉભો રહ્યા, સીધો ઉભો રહ્યા. અસ્કા તું અહીંયા? એટલે મોટા ભાઈ હા હું બધી રમત છે કે સમજાતું નથી. આ 50,000 રૂપિયા જે ચોરી થઈ હતી ને એ આ તારી ભાભી જીજ્ઞા વહુ ઉપર આરોપ નાખતા હતા ને એ બીજું કોઈ નહીં, આ તારી ભાભી ચોર હતી. એને 50,000 રૂપિયા લઈને આને આપી દીધા હતા. અને આવી તો આને નાની મોટી ઘણી ચોરી કરી છે આને ભાઈને પેટ ભરવા હાટું તો. મોટા ભાઈ, આ હાસુ કયો છો તમે? હા ભાભી, આવા નિષ્કામ કરો છો તમે? તમે તમારા ભાઈને રૂપિયા આપીને મારા ભાઈ ઉપર આરોપ નાખતા હતા. તમને જરાય શરમ ન આવી આવી વસ્તુ કરતા? પણ ભાભી તમે તમે ઘરમાં ને ઘરમાં આવું કર્યું અને ખોટી રીતે મારી ઘરવાળીને બિચારીને હેરાન કરી. હે અરે તમારે પૈસા જોતા હતા તો કહેવાય ને, અમે ક્યાં ના પાડતા હતા? મારા ભાઈએ તમને કોઈ દી ના પાડી છે?
કે તમારે આવું પગલું ભરવું પડે? અને ઈ તે પાછું આપણા ઘરમાં ચોરી. જો ભાભી, હા, આપણા ઘરમાંથી લક્ષ્મીની ચોરી થાય ને તો આપણા ઘરમાં રદ્દી ન રહે. તમે એટલું તો જાણો છો ને. આ બધું તમે તમને શીખવાડીને તમે આવું કર્યું. હા તમે બહુ ખોટું કર્યું ભાભી. હા સાચી વાત છે. આ મેં જ ભૂલ કરી છે. આ દર વખતે 100 રૂપિયા માંગતો. ધંધો કરવો છે. થોડી બચત હોય ને થોડા તારા ભાઈ પાસેથી લઈને આપ્યા છે. અને આ વખતે તો 50,000 રૂપિયાની ચોરી કરીને આપી દીધા. કીધુંય નહીં, ભૂલ મારી જ હતી. પણ હવે એ ભૂલ હું કબૂલું છું. અને હવે પછી આવું ન થાય ને એનું ધ્યાન રાખી. હા, તું ધ્યાન રાખી, પણ આ ગુનો કબૂલ કર્યો, આ આખા ઘરને તે હેરાન કરી દીધું, એનું કાંઈ નહીં. એનું કાંઈ નહીં. બધાની ઉપર તારે આરોપ નાખો તો આ નાના ભાઈની વહુને કે જીવવાનું વરામ કરી નાખ્યું, એના ભાઈને આવીને જેમ ફાવે એમ બોલી ગઈ. ત્યારે કાંઈ તને આવું બધું યાદ ન આવ્યું? સો મોટા ભાઈ, આવી રીતે હાથ ના ઉપાડે. ગમે એમ તો એ આપણા ઘરની લક્ષ્મી જ કહેવાય ને. ઓ ભાઈ, માન્યું કે મારા ભાભીથી ભૂલ થઈ ગઈ, પણ એનો પસ્તાવો થાય છે ને. તમે છે ને હવે આ ગુસ્સો છે ને થૂકી ગયો. હા મારા મોટા ભાભીની ભાઈ, ભૂલ થઈ ગઈ છે, તો એને સ્વીકારી લીધી છે. હવે જે છું એને બધું ભૂલી જાઓ. હા મોટા ભાઈ, હા, જે થઈ ગયું ને હંધુય ભૂલી જાઓ અને ભાભીને માફ કરી દો. હવે આવું કઈ ભાભી નહીં કરે. બસ હું જવાબદારી લઉં એની. તમે બે કહો છો ને એટલે માફ કરું, બાકી આને એક મિનિટ આ ઘરમાં ન રાખો. હું તને શું કહું, પછી આ છે ને પાછું તો આ બધું બેન પછી આ બધું આ ભરી લે પછી. શાંતિ રાખો. હા, ભગવાને છે ને મને 2 સાથ આપ્યા છે. થાકી જવાય છે મારા, તમને ખબર છે. આ તારી ક્યાં એટલી બધી ઉંમર થઈ કે થાકી જવાય છે? તું ગોડી થઈ ગઈ તો? હા, માણસ છું, કઈ મશીન નથી. આખો દી બસ ઢોરની જેમ કામ જ કરવું. હવે આપણે ખેડૂને બીજું શું હોય કામ સિવાય? હે, પાછું હાથ ઉતાવળો રાખ, આમ ટાઢા રાખ ભાઈ. ઉતાવળ. ખેડૂની અંદર એ જીવ હોય છે નકરું. હો મુખિયાણી બા, આવો જય શ્રી કૃષ્ણ. હાસ તો આપણે ઘેર ભગવાન આવ્યા. હા, એ વાતે હાચી. આ તમે અમારા ઘરે ભૂલા પડી ગયા? હે, અરે ના ભૂલા નહીં, આ કામ હતું એટલે આવીશું. અરે અંધુય સારું છે? સારું છે. અને કામ હોય તમારે થોડું અહીંયા આવવાનું હોય, અમને બોલાવી ન લેવાય ન્યા. અરે પણ ભલે નહીં આવ્યા, એ બાને આપણે એના પાવન પગલા તો આપણા ઘરે પડ્યા. હે, હા, સારું કહેવાય ને. હા સાચી વાત છે. આ ઘણા એ લોકો ગામમાં કહે છે કે મુખિયાની બા અમારા ઘરે આવો, પણ એવો ટેમ નથી મારી પાસે. હા, ખાટલો પાથરી દો. ના કાંઈ જરૂર નથી. આ બેહવા નથી આવી, આ રાજનું થોડું કામ છે એટલે મળવા આવીશું. બોલો શું કામ પડ્યું? મારી જેવા માણસનું તમારે કામ પડે તો મારા હવે ભાઈ કહેવાય. આ બધું બોલો. વાત એમ છે કે તું અટાણે કોની વાડી ખેડસ? અરે મુખિયાની હું છે ને અત્યારે ઓલા મહેન્દ્રભાઈની, હા એની વાડી ખેડું છું. અને હું આ લગભગ છેલ્લા 3-4 વર્ષથી એની વાડી ખેડું છું. અને હારા મારું છે હો. ભગવાન ભલો માણા. આમ જો મારે પૈસા ટકાની ગમે ત્યાં જરૂર હોય ને ત્યારે અપ ઘડી મને આપી દે. બહુ ભલો માણા હો. અને આમ જોવો, આ અમે એનું ભાગ્ય રાખ્યું છે. અને અમને એમ નથી કહેતા કે અમારા મજૂર છે, એમ જ કે અમારા પરિવારના સદસ્ય છે ને એવી જ રીતે અમને રાખે છે. હા, એના ઘરમાં કાંઈ સારું બનાવ્યું હોય ને તોય અમને દઈ જાય વાડીએ. સાચી વાત કરું તમને, આ 12 મહિનાના દાણા અમને નાખી દે છે. બોલો, અમારે કાંઈ લેવું હોય, આ સિંગ થાય ને તો ઘાણીનું તેલ પીલાવીને અમને કે તમારે કાંઈ લેવાની જરૂર નથી પડતી. આ જેટલી મહેનત કરીને પૈસા વધે ને એ પડ્યા જ રહે છે. એવું આમ હારા મારું છે અમારે તો, ભગવાન દયા છે. સારું કહેવાય. આ ભગવાનની દયા તો રહેવાની. જ્યાં લગણ આ ગામમાં મુખ્યાણી હશે ને ત્યાં લગણ હંધાઈના ઘરમાં ભગવાનની દયા રહેવાની. હા, પણ સાચી વાત છે. હું શું કહું છું હા, કે મહેન્દ્રને ના પાડી દે હેની ના પાડી દો. વાડી ખેડવાની. કાં? મારી વાડી આવ, મારી વાડી ખેડ. મહેન્દ્ર કરતા મબલક પાક થાય. આ 12 મહિનાના દાણાની ઉપાધિ નહીં રહે, પૈસાની ઉપાધિ નહીં રહે. અને મહત્વની વાત તો એ છે કે હું માણસને ક્યારે દુઃખી થવા દેતી જ નથી. એટલે ચિંતા કરવાની કાંઈ જરૂર આવશે જ નહીં. જો હા છે ને, હા મહેન્દ્રને ના પાડીને મારી વાડી ખેડવા માંડો. અને મહેન્દ્ર પાસે બહુ તો 20 વીઘા 25 વીઘા, આપણે 50 વીઘાનું છે ખેતર. ચિંતા કરવાની કાંઈ જરૂર જ નથી. જો આમ પણ હા, મેં મારા બીજા 50 વીઘા તો બાજુના ગામના પેલા રમલાને આપી છે અને એ સારો પાક ઉતારે છે. હવે 50 વીઘાની મને ચિંતા હતી. તું ગામનો માણસ છે, ઘરનો કહેવાય, તું કમાય તો મને આનંદ થાય. એટલે છે ને તું રાખ. ના, હા તમે કેવી વાત કરો છો?
મહેન્દ્રભાઈ બિચારા હારા જ માણસ છે ને અને એની વાડીમાં મને કાંઈ વાંધો નથી. અમારી ઉપજ એ હારી આવે છે. હા જો. અને આ અધૂરું કામ મૂકીને તેમ વાડી ના મૂકી દેવાય ને એ પણ બિચારા હેરાન થાય ને. હા આટલા વર્ષથી અમારું રાખે છે, અમને કેવા હાચવે છે. જો એ તો હંધાયનું રાખતા જ હોય. તમે ખેડીને દો છો એટલે એ રાખે છે. મારી જમીન ખેડશો તો હું રાખી. અને રહી વાત મહેન્દ્રની, તો એને બીજો ભાગ્ય મળી જાય. તું કાલથી મારી વાડી આવવા માંડ. ના ના પણ દેવો તમે- હુકમ છે મારો. અરે પણ એવો ખોટી રીતે તમે આમ દબાવણી કરો એમ થોડું હાલે. હા જો મારી વાત સાંભળો, તમે છે ને તમારી 50 વીઘા વાડી બીજા કોઈને આપી દેજો. મારે નથી વાવી તમારી વાડી. અને આમ એટલે? જુઓ, મુખિયાણી બા આમ એને પણ બિચારાને આપણે અધવસે હેરાન ન કરાય ને. હવે અધવસે એને કોણ મજૂર મળશે, કોણ ભાગ્યું મળે, કોઈ મળે નહીં. એવું હોય ને તો આ વર અમે એનું પૂરું કરી નાખીએ, આવતા વર્ષે આપણે કંઈક વિચારશું. તો મારે શું કરવાનું? હા, આ ઘણા આપણે હું ભાગ્યા આ ગામની મુખિયાણી છું ને તમે મને ના પાડો છો. જુઓ ને, અરે નામ વાહ નથી વાહ, સરસ સરસ. આ કહેવાય છે ને, ભગવાન હંધાઈને હંધુય આપી જ રાખે. અને એ જ વાત થઈ રહી છે. અટાણે તમે લોકોએ મને ના પાડી છે ને, આનું પરિણામ લાંબુ ભોગવવાનું થાય. અરે તમે એવી વાત ક્યાં કરો છો? કા? આપણા ગામમાં માણસોની ક્યાં તાણ છે? ગમે ને તમે વાડી આપી કે જરૂર થોડી છે કે મારે જ વાવવી પડે? હંધાઈની પાસે પોતપોતાની વાડી છે અને મને છે ને કોઈ બીજાનો ભરોહો નથી. એટલે મેં તને કીધું, હવે તારી ઈચ્છા નથી તે મને મોઢે ના પાડી દીધી છે, તો આનું પરિણામ તો ભોગવવું પડશે ને પહેલા. અરે પણ તમે આમ જો આવી રીતે વાત ન કરો. આવી રીતે વાત મારે નહોતી કરવી, પણ કહેવાય છે ને, પાંખને પાંખ આવી ગઈ હોય તો એની નનકુકડી પાંખને કઈ રીતે કાપી આ મુખિયાણી સારી રીતે જાણે છે. આ તો હા પણ ખોટું તો કહેવાય. ખોટું, હા તો એનું ખોટું દબાણ કહેવાય. અરે આ તો દાદાગીરી કરે છે. જો અને તે હું કામ કીધું આવતા વર્ષે આપણે એની વાડી વાવશું. ખાલી મેં તો વાતને વાળવા કીધું છે. હવે આવતા વર્ષે જોયું જાય છે, સોયું હવે. જો આપણે છે ને એવું તમે એકવાર મહેન્દ્રભાઈ હારે જઈને વાત કરી આવો સાહેબ. તે કરવું જ પડશે ને વાત. હા હા સારું હાલ તું આ બધું છે ને તો કામ કરી લે. હું હમણાં થોડું કામ છે એ બતાવતો હોઉં, મળે મહેન્દ્રભાઈ તો વાત કરતો હો. હા જયંત્યા, આ પંચાયતમાં આપણું હોઠેલી ખાતર આવી ગયું છે, તો લઈને આપણી વાડીએ નંખાવી દેજે. આ તું શું ભૂલકણો, આ પાછો ઓલો શંખ વગાડવા ન વયો જાતો પોટલી મારવા. હા જો ભૂલતો નહીં, નકર વારો પાડી દે તારો. હા તારે કામ કોઈને કરવું નથી ને પૈસા જ્યારે જોતા હોય ને તે ઊભા પગે લઈ જાય બસ. બિસાડો પૈસા તો માગે ને કામ કરે તો આ મોંઘવારી કેવી છે? પણ એમ નહીં, તું કે આ કામ છે ને જેટલું કરે છે ને એની કરતાં ડબલ તો એ લોકોનો ઉપાડ હોય. એ થાય એવું હાયલા રાખે, હંધાય ઘર બાર લઈને બેઠા હોય. ખોટું પણ હું કામ એમ, જેટલું કામ કરે એટલું લઈ જતા હોય ને તો મને કાંઈ વાંધો નથી. આ જો ખાતરની ઠેલીનું 3 દી પહેલાં મેં કીધું તોય આજ પાછો ફોન કરીને કહેવું પડ્યું. અને આ છે ને ઓલપા વયો જાય છે, આ બાજુનું ગામ છે ને ત્યાં ઓલું પીવા હાટું, એટલે હું પૈસા વ્યક્તો નથી દેતો એને. હાયલા રાખે, આમ જ બધાને હાસવાના હોય. હવે આ ઝેંચો છે ને પણ એને મેં કેટલી વાર કીધું ઊંધા રવાડે સડી ગયો છે. સમજાવાય કયેક આવે ને તો બે શબ્દ મીઠા ભૈરા કહેવાય એને. અરે સમજાવે સમજતું, અરે સમજાવે સમજવો તો જોઈ. મને લાગે હવે 2 કાન ફળીને નાખવી જોઈએ તો જ આ દારૂ ના પીવાનું બાપા મેલ છે. એવું ન કરતા. અરે પણ આપણા ખેતરમાં કામ કરે છે ને ઊંધા રવાડે સડી જાય, થોડું આપણી કાંઈ જોઈ લેવાય. કામકાજ થઈ ગયા બધા ઘરમાં? તમે કરતા હશો હે? લે બે કેમ? અરે ઉપર બે ને મારા વાલા, અહીંયા હેઠે થોડું બેહાતું હોય. તું ક્યાં અહીંયા કોક છો? કાં પણ તું આમ એટલો બધો ગભરાયેલો હોય એવું લાગશો. શું થયું છે? મહેન્દ્રભાઈ આ મુખિયાણી આવ્યા તમારા ઘરે. મુખિયાણી તારી ઘરે પણ શું કામ આવ્યા? એણે મને એમ કીધું છે કે તું મહેન્દ્રભાઈની વાડી ખેડવાનું બંધ કરીને મારી વાડી ખેડવા વીએ. એમાંથી ભાગ કાઢ નાખ ને મારી વાડી સંભાળે 50 વીઘા છે નહીં. હું વાત કરશો? હા. મુખિયાણીની આટલી હિંમત કે એને મારી જમીન વાવવાની ના પાડીને એની વાવવાનું. અને પાછું એમ કીધું છે કે તું જો મેં તો એને ના જ પાડી. તો એ કે તું ના પાડીને તો હું તને ગામની બહાર કાઢી મૂકીને તારું જીવન આરામ કરી નાખી. અરે તારે જરીએ મૂંઝાવાની જરૂર નથી. મુખિયાણી હોય ને તો એના ઘરની. તું મને ઓળખશો ને, આ ગામમાં છે ને મારી જેટલો મોટો ખેડૂત કોઈ નથી. હું તારી હારે છું, જરીએ મૂંઝાતો નહીં. આ મુખિયાણીના છે ને દબાણથી ડરવાની કાંઈ જરૂર નથી. પણ મહેન્દ્રભાઈ તમે જાણો છો ને એની વક કવડી છે, એ નહીં શાંતિથી જીવવા દે. હું કરું ને મને તો કાંઈ સમજાતું નથી. સાચું કહું ને મારે એની વાડી ખેડવા નથી જવું. એ છે બહુ વહેરી.
અરે હું એ જ કહું છું, તારે કાંઈ જરીએ મૂંઝાવાની જરૂર નથી. કાં હું કામ બીવું જોઈએ એનાથી ભાઈ? આ એની સ્વેચ્છાએ એની મરજીથી આપણી જમીન વાવે છે અને દબાણ કરીને એની જમીન વાવવા લઈ જાય, એવું થોડું હાલે કાંઈ? વાત એ હાચી છે, પણ હવે ભાઈઓની સામે બોલે કોણ? અમારે ઘરવાળી એ કહેતી હતી કે તમે છે ને મહેન્દ્રભાઈને વાત કરો, એ કે તો એને આવું કીધું છે, તો શું કરવું ને? એ 50 વીઘા કે એની 100 વીઘાની પાસે જમીન છે, 50 વીઘા વાળા રમલાને આપીશ વાવવા. 50 વીઘા મને કે તારી જેવો વિશ્વાસનું મહેનતું માણા કોઈ નથી, મારે તારી સિવાય કોઈ નથી. બોલો, મેં કીધું ભાઈ બીજો રાખી લ્યો ને, ગામમાં ઘણા છોકરાઓ છે, ના જ પાડે છે. આ વાત તો છે ને કંઈક નામ ખાણી કરશે ને તો ન થવાનું થાય. કાંઈ શું થાય? મને તો આ ઉપાધિ થાય છે. આ ઉપાધિ કરવા જેવી વાત જ શું છે? આ હું સૌ ને આ મુખિયાણી અને તારી વસાડે હું સૌ, આ મહેન્દ્ર જ્યાં સુધી હોય ને ત્યાં સુધી તારે તો મૂંઝાવાની જરૂર જ નહીં, કારણ કે તું છે ને મારો ખેડૂત છો. આ મારી ભેગો રહેશો ને અને મારી જમીન વાવશો તો તારે શું કામ પીવાની જરૂર? હું બીતો નથી ભાઈ. હા, તમે તે છે ને મને ખેડૂતની એક નાના ભાઈની જેમ રાખો છો, એ મને ખબર જ છે. અમારી બધી જરૂરિયાત તમે પૂરી કરો છો. હા, તમારી જેવા માણસને મેલીને જવાનું મને નથી થતું. અને અમારા ભાભી પણ બિચારા મારી ઘરવાળીને બેનની જેમ હાંસવે. તો આવા સારા માણસો મેલીને અમે બીજા થોડા જાય? અમે તો સપનામાં કોઈ દી વિચાર નથી કરતા. મેં તો જિંદગી આમને પસાર થઈ જાય ને તો ઘણું છે. પણ આ મુખિયાણી આવીને શું કહેવાય, રંગમાં ભંગ પાડ્યો. અરે એને જેવો રંગમાં ભંગ પાડવો હોય ને એવો ભલે પાડી લે. એને મુખિયાણીપણાનું બહુ પાવર છે ને એના પદનો, તો એને જેવા કાવા દાવા ખેલવા હોય ને એવા ભલા ખેલી લે. કારણ કે હું જોઉં છું કે એ તને મારી જમીન વાવવા માટે કેમ રોકી શકે. સારું જો મહેન્દ્રભાઈ, હા તમે જરાક આ બધું જોઈ લેજો. મને તો બહુ ગભરામણ થાય છે. સારું હાલો, હું જાઉં. મારી ઘરવાળી ચિંતા કરતી છે. આમ જો જરીએ મૂંઝાતો નહીં, પૈસા ટકા જે કાંઈ જરૂર પડે એ લઈ જાય છે. અને મુખિયાણી બીજી વાર આવે ને તો સાથી ઠોકીને તું તારે સામે જવાબ આપી દેજે, બાકી હું બેઠો છું. હા, જય શ્રી કૃષ્ણ. એની જાતની મારું મુખિયાણી, આટલી બધી હવા હે? પદ હું મળી ગયું આખા ગામને દબાવે હે? મારી બેટી આ મુખિયાણીનું કાંઈક તો કરવું જ જોઈએ. બળકર, થોડું બળકર. નથી હાલ લાગતું જરા બળકર. ખાવાનું તો હુંડલો ખાઈ જાય છે અને તારાથી આ હિસકા નથી ન ખાતા. જેઠાણી તમારો વજન જેટલો હશે ને પણ વધારે બોલવું નહીં હો. મારા વજન વિશે તો કાંઈ ન બોલવું. હા, બહુ સારું લાગે છે. મને બહુ સારું લાગે છે. રામ રામ મુખિયાણી. હા, રામ 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 રામ. કેમ છો? આજે કા મારો ડેલો ચડ્યા? હા, તમારા રાજમાં તો સારું જ હોય ને હંધાઈને? મારા રાજમાં હંધાઈને સારું જ હોય. અરે એમાં એવું છે ને, મારા રાજમાં છે ને કોઈને કાંઈ ખોટ પડવા દઉં એવું છે જ નહીં. પણ તમે અચાનક અહીંયા આવ્યા એટલે કંઈક નવા જૂની લાગે છે. હા, તો નવા જૂનીમાં તો નાની એવી વાત છે, પણ તમે મોટી કરો છો મને એવું લાગે છે. નાની વાતને હું મોટી કરું છું એમ લાગે છે? હા, નાની વાતને મોટી કરવું ઈ તો આ મુખિયાણીનું કામ છે. અંદાઈને ખબર છે ખાસ કા? હા, એવી કઈ વાત છે કેહો? હા હા, બકી મરો એટલે અમને ખબર પડે કે તમે કઈ વાત કરવા આવ્યા છો. આ તમે મારી વાડીએ જઈ અને મારો ખેડૂ રાજને ધમકી આપી છે કે તમારી વાડી વાવવા આવી જાય? હા, આપી છે. તો એય હા, તું કેમ વશમાં બોલાસ? બોલશે. મારો માણસ છે, મારું ખાય ઈ મારા તરફ તો બોલે જ ને. એટલે એને ધમકાવવાની કોશિશ મારા ડેલાની અંદર આવીને કરવી નહીં. જો મુખિયાણી, એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. એ ફક્ત મારો ખેડૂ નહીં, હું એને મારા નાના ભાઈની જેમ હાંસવું છું. એની હંધી જરૂરિયાત હું પૂરી કરું છું. અને આજકાલથી મારી વાડી નથી વાવતો. એ નાનો હતો ને ત્યારથી મારી ભેગો છે, એટલે એને મારી વાડીમાંથી કાઢવાની કોશિશ ન કરતા, અને એ આવશે પણ નહીં. અરે પણ તું હું કામ પડપડિયા મારતો થઈ ગયો? સમજાવો તો હા? ખરા. હે, આનો પાવર તો જો, આ બધો પાવર તું લાવ્યો છો ક્યાંથી? આયા ન કર. તને ખબર છે ને ભાઈ, આ ગામમાં મુખિયાણી પછી સૌથી મોટો ખેડૂ હું છું, એટલે પાવર તો હોય જ. એની પાસે પદ હશે કદાચ, પણ મારી પાસે છે ને જમીન અને રૂપિયાનો પાવર છે. મને પાવર છે ને, પાવર હેઠો ઉતારતા આ મુખિયાણીને બહુ સારી રીતે આવડે છે. એટલે મહેરબાની કરીને મારા માણસ હાથે કોઈ હાથ ચાલાકી ન કરતો મહેન્દ્ર, નહીતર અહીંયાથી તારા હાથ ટાંટ્યા સલામત તારા ઘરે નહીં પહોંચે. તો મેં કઈ બંગડિયું નથી પહેરી હો મુખિયાણી, જો અમે તમને કહી ક્યાં દઉં છું. કહ્યું? અમે ક્યાં કહ્યું કે તે બંગડીઓ પહેરી છે?
અને જરૂરી નથી કે બંગડી પહેરે એ જ બાયલા કહેવાય. ક્યારેક ક્યારેક તારા જેવા નમાલાય બાયલા હોય. તો પછી મેકલી દેજો તમારા માણસો હોય એટલા ને. એ બંધ થાને એમ કહું છું, જીભ બીપ કપાઈ જાય હો. એય હાથ હેઠો રાખ. રેવા તું તને દે. માણા હસ્યો તો મુખિયાણીનો તો એના પગ દબાવ. મારી સામે બોલવાની જરૂર ના જ. અસ્કા રેવા દે. કહેવાય છે ને ક્યારેક ક્યારેક અમુક સકલીઓ બહુ ફડફડે અને આ સકલા મને સકલીમાં આવે એવો છે. એ તો વખત આવે ખબર પડશે મુખિયાણી એમ કે સકલું હોતે ને ક્યારેક બાજ બની જાય જો એની માથે આવે ને તો. નો બને. કાંઈ વાંધો નહીં, બાજ બની જાશે, ચાંચ મારજે, શિકાર કરજે, હંધી છૂટશે. તારા ખેડૂને હું લેવા આવી? ટાટિયા નીચેથી જમીન હરકી ગઈ. હા કા આમ ફડફડિયા જબરો મારસ તું, પણ ચિંતા ન કર. તારામાં તાકાત હોય તો તારો ખેડૂ તારો. મારી જમીન ખેડવા માટે ખેડૂ નહોતો, હું લેવા આવી અને એને તને કાંઈક કીધું તો તું હું કામ હલબલી ગયો? તો સાંભળી લ્યો એક વાત કાન ખોલે. જરૂર આવે છે ને હું શિકાર કરવામાં પાછો નહીં પડું. અને રાજ અને તમારી વશમાં છે ને આ હું ઊભો છું. એમ તું ઊભો છે? તો મને પછી હાંચીને પડી હોતે જાઓ. એટલે હવે જો મહેન્દ્રભાઈ કહું છું, હવે છે ને તમે આ રસ્તામાંથી હટી જાઓ, નકર તમારો રસ્તો છે ને અલગ જાય ને ડાયરેક્ટ ઉપર જાય. એમ? હા, જો ભાઈ આ તું છે ને મુખિયાણીની હારે ઊભો છો ને એટલે પાવર કરશો. જોતી હોય તો લઈ જાઓ, 10 છે એવી. હા તે પાવર તું એટલે જ કરશો ને કે મુખિયાણીનો દંડો તારા હાથમાં છે. આવા દંડાથી તો છે ને બહુ ખેલ ખેલી લીધા છે. અલા જ્યાં આવે હા તારા ખેલ ગામમાં બતાવ. જા જાદુગર બન જા. જાવ છું પણ જાતા જાતા એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. કેટલીક વાત છે હે. સાંભળે વધારે બોલમાં. મુખિયાણીના ઘરમાં ઊભો છો ને એટલે પાવર છે ને તને. બહાર મળી જાય એટલે હું તને કહે. કાઈ વાત તો આ છે અહીંયા ને રાજ મારો ખેડૂ તમારી વાડી વાવવા કોઈ દી નહીં આવે. નહીં. આ તો હાવ રેવા દે રેવા દે. આની હાલત છે ને મદમસ્ત હાથી જેવી છે અને એ હાથીના કાનમાં કીડી ગરી ગઈ છે. હવે એ તાંડવ કરશે. હમ. તું હું કામ ખોટી ઉપાધિ કરીશો? કીધું છે ને મેં, થઈ જાય હંધું. ઉપાધિ નથી કરતી, પણ આપણે આ મુખ્યને જોઈને ધમકી દઈને ગઈ છે એટલે ચિંતા થાય છે, બીજું કાંઈ નથી. અરે હું પણ જઈ આવ્યો મહેન્દ્રભાઈ પાસે, એણે મને કીધું છે કે તું છે ને જરાય ઉપાધિ ન કરતો. આ મુખિયાણીને તો હું છે ને વળતો જવાબ આપી દે. તારે તમ તારે મારી વાડી મેલીને ક્યાંય નથી જવાનું કીધું છે આપણને. પછી આપણે શું ઉપાધિ કરવી ખોટી? પણ આ મુખિયાણીએ કીધું ને તમે કે મારી વાડીએ નહીં આવો તો હું તમને લોકોને જોઈ લે, કદાચ એ આપણને આ ગામમાં ન રહેવા દે તો, આપણને આ ગામમાંથી કાઢી મૂકે તો. અરે મેં મહેન્દ્રભાઈની વાત કરી કે ગામમાંથી કાઢી મૂકવાની ધમકી આપી તો મહેન્દ્રભાઈ કીધું ગામ થોડું એના બાપાનું છે કાંઈ, એ ગામના ખાલી મુખી છે. આપણે તો આપણી મિલકતના માલિક છીએ ને. તને કાંઈ કહે તો હું તમ તારે બધો એનો લડી લે. એમ નહીં, મુખિયાણી છે ખબર છે, એની પાસે કેટલા માણસ છે અને એને એના માણસને કહીને આપણને કંઈક નુકસાની પુગાડી તો હા રસ્તામાં તમે કે હું એકલા થતા હોય ને આપણને માર્યા બાયરા તો એને. અરે એવું કાંઈ નહીં થાય. અરે એમ થોડા મારવાના છે કાંઈ. એ આ બધા છે ને વાતું કરી જાણે હે. અને એવું હોય છે ને તો હજી મહેન્દ્રભાઈને હું કહી દઈ તમ તારે કે ભાઈ મારી ઘરવાળી આમ કહેતી હતી. જોકે એણે તો મને કીધું છે અને ભાભીએ કીધું. તમે જરાય ઉપાધિ ન કરતા. અમે બધા બેઠા છીએ ને તમારી પડખે. એમની દબાવી થોડી હાલે કે એ કોઈનું કોઈ નથી, હંધાય છે ને ખાલી વાતું કરે. હા વખત આવે ને કોઈ પડખે આવીને ઊભા ન રહે. હા તમે જોવો છો ને આવા કેટલા કિસ્સાઓ બને છે. અરે તું તો સાયન્સવાની બે માણસ આપણું કેટલું રાખે છે હે. આ ભાભી તો નાની બેનની જેમ રાખે છે અને મહેન્દ્રભાઈ કોઈ દી મને ખેડું નથી સમજ્યું. એ મને નાના ભાઈની જેમ જ હાંસવે છે અને એને મને પણ જ્યારે પગ હેઠે રેલો આવે ને ત્યારે હારા હારા માણા એમાંથી ભાગી જાય, પગ પલડે ને એટલે. જો તો પછી છે ને આ બધું નસીબ ઉપર છોડી દેવાનું. જે થવાનું છે ને એ થવાનું છે હે. આ જ્યાં સુધી લડી શકાય ત્યાં સુધી લડીશું, બાકી જોયું જાય. તમે ખોટી બળતરા કરે કાંઈ થવાનું છે હે. સવારથી ઓલા આવ્યા ચારથી મૂંઝાઈને બેઠી છું તું. આમને મૂંઝાય કે થોડો કાંઈ પાર આવવાનો છે? મૂંઝાણી નથી. હા મારા મગજમાં છે ને અત્યારે 550 વિચાર આવે છે કે મુખિયાણી આમ કરી નાખશે તો આમ કરી નાખશે તો આવી રીતે હેરાન કરશે તો ગામ ખાલી કરે છે તો કોઈકના રસ્તામાં ઊભા રાખીને મરાવશે તો તમને કાં તો કાંઈ નહીં તો આપણે જે પાક વાવ્યું હોય એને નુકસાન કરી નાખશે તો. અરે કાંઈ નહીં કરે. તો એટલું બધું હું કામ વિચારશો પણ હે? એટલું બધું વિચારમાં થોડું. એ મુખિયાણી છે એ ગમે એ કરી શકે. અને તમે જોયું ને આપણને સુલ્લી, હા તમે જોયું ને આપણને ખુલ્લી ધમકી આપીને ગયા, ચેતવણી આપીને ગયા છે આપણને. જાણું છું હંધી વાત હું જાણું છું કે હું કહીને ગયા છે હું નહીં. મને બધી ખબર છે. બળતરા મને થાય છે.
પણ આમ કે ચિંતા કરવાથી આનો હલ આવી જવાનો છે, આનો કંઈક રસ્તો તો કરવો જ પડશે ને. આ રસ્તો કરી રહ્યો છું ને હું, તો ખોટું મગજમાં ભરાવીને બધે આમ તારા શરીરનો ખો કરવો ને ખોટો ઉપાધિ ખોટી કરતી નહીં, ખોટે પાછી તુંય તે માંદી પડી તો મારે એક થઈને બીજી દોડાદોડી થાય પાછી. હવે ઉપાધિ ખોટી કરવાની જ નહીં કાંઈ, જે થવાનું છે એ થવાનું છે. આમ મહેન્દ્રભાઈ મને છે ને તમ તારે કીધું જ છે અને મને એની પર પૂરેપૂરો ભરોસો છે, એ બધું કરી લે, આપણને હેરાન નહીં થવા દે તમ તારે. તો સારું. હા, મહેન્દ્રભાઈ એની યાર વાતો કરે ને સહીને તો આપણને હેરાન ન થવા દે ને તો. બાકી આપણે તો નાના માણા રહ્યા, આપણે તો પીલાવાનું જ છે. અરે મહેન્દ્રભાઈ છે ને હું જોઈને ત્યારે જ કહેતા હતા હું આગળ જાઉં છું એની પાસે, એટલે જાહે તે તમ તારે એ તું ખોટી ઓલી કરીમાં એની બળતરા કરવાની આપણે કાંઈ જરૂર નથી. હવે બધું સંભાળી લેવાના છે. અને તમે છે ને આ માંડવી ખોડ કઢાઈ આવજો ને આમાંથી. હા એ કીધું ક્યાં ઓલી બગડી ગયેલા દાણા છે ને એ છે. ખબર છે એનું ઘાણીમાં લઈ જવાની તેલ કઢાવવાનું છે. પછી મહેન્દ્રભાઈ કીધું છે કે તમારે જોતા હોય ને એટલું રાખજો અને બાકીનું કે તમે તારે અહીં દઈ જાય જેટલું જોવે ઘટે નહીં. ઢોરના ખોડ નથી કરવાના, એમાંથી ખોડ કાઢવાનો છે. ઠેક ઈવડે એની વાત કરીશું, હું તો આવડી હારી માંડવીનું કહેતો હતો. તમારો મગજ એ ક્યાં કઈ કામ કરે છે. હા તે હારું હાલે તું કે આમ કરશું. બોલી શું કે બગડી ગયેલા દાણા પડ્યા છે એનું કહું છું તો કે તેલ કઢાઈ નાખશું એનું કીધું તમે ખાઓ. અરે પણ આ બધું ઓલું હાલે છે ને મુખ્યાની વાળું એમાં મગજ કામ કરતું બંધ થઈ ગયું છે એટલે આ હવે છે ને એ બધું હરખું આગળ હું કરી નાખું. સામે લહણે પડ્યું છે એ છે ને હવે દઈ આવીશું બજારમાં, પડ્યું ખોટું થઈ જાય. હા, 1.5 મહિનાથી પડ્યું ભાવ આવે ની વાટે. પણ ભાવ આવે તો દેવાય ને, હવે અત્યારે ભાવ તો પછી મહેન્દ્રભાઈને કહી દેવાય તો લસણ ખોટું થઈ જાય ને તો અમને ન કહેવા આવતા. પછી એને કઈ બગડી જાય કઈ થાય ને તો એને કહીએ એને કોઈ દે આપણને કઈ કીધું છે. જો એ નુકસાની થાય ને તો હવ કેવા આવે. પછી એમ ના જોવે કે વાક કોનો છે, એનો છે કે આપણો છે. એક તો આ મુખિયાણીનું આલે છે. ગયા વર્ષે જીરું ઓલું થઈ ગયું હતું બધું તો મહેન્દ્રભાઈ આપણે એક શબ્દ કીધો આપણને એક ને નહીં હંધાઈનું બગડ્યું હતું એટલે ક્યાંથી કે આપણને. તો પણ એ જ તને કહું છું એ બિચારા છે ને આપણું રાખે છે તો પછી આપણે એનું કલું ન રાખવાનું હોય. એ કોઈ આપણને કહેતા મહેન્દ્રભાઈ નું ભૂસડું ખબર નથી પડતી, આમ છે તેમ છે. હાસવે એની જવાબદારી છે ને હાચવે છે. એ કઈ ઉપકાર નથી કરતા આપણા ઉપર, એ હાસવીને. એ બહુ સારા માણસ એમ કહું છું એટલે તને. હવે તું સોય તો હારા માણસ છે ને તો આપણને આ મુસીબતમાંથી કાઢે છે કે નથી કાઢતા એ જ આપણે જોવાનું છે. એ મુસીબતમાંથી એ જ કાઢશે આપણને, તું જોયા કર. તું ઉપાધિ કરીમાં ખોટે હાથે કરી મગજમાં ભાર લઈને બેઠી છે. કહું છું કે મહેન્દ્રભાઈ બધું સંભાળી લે તો એકને એક વાત કરે છે. હવે છે ને એ વાત કરતી જ નહીં મુખ્યાણી વાળી વાત. એ જે થવાનું છે થવાનું છે. હજી આવ્યા નહીં. અહીંયા શું કરશો? કાંઈ નહીં, આ જોતી હતી આ ફાલ કેવો કાયો. પણ આ તમે કેમ મોડા પડ્યા આવવામાં? હું વાત કરી કઈ? હા, આ મુખિયાણીના ઘરે ગયો છો, હું કીધું એને? વાત કરી પણ એકની બે થવા તૈયાર નથી. મડી તડાકા કરવા મારી હામી. હાય તો હવે શું થાય? તને શું લાગે હું કંઈ સાંભળી લઉં એવો છું? એની દરેક સવાલનો હું તોડ જવાબ આપીને આવ્યો છું અને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે તમે જે આ મારા ખેડૂ રાજને ધમકી મારીને આવ્યા છો ને કે તમારી વાડી વાવવી પડશે, એ તો કદાપી નહીં બને. હા પણ જો એ મુખિયાણી છે, આપણું કાંઈ ન હાલે આમાં. કેમ ન હાલે? હાસું હોય ને ત્યાં તો કોઈને પણ કહી દેવાય. એ મુખિયાણી હોય તો એના ઘરની આખું ગામ કે એના બાપનું નથી હો. પણ જો આમાંથી ખોટા વેરઝેર થાય અને આમાં હું ન થવાની થાય ને એનું પછી કાંઈ નક્કી નથી રહેતું. એટલે છે ને આપણે કાંઈ બોલવું નથી, એ જે થાય એ થવા દ્યો ને. હું કામ નથી બોલવું? આ રાજ છે ને નાનપણથી આપણી ભેગો રહે છે. આ આપણા બાપુએ મને કહીને ગયા છે કે આ રાજનું છે ને તું ધ્યાન રાખજે, એ ખાલી ખેડૂ નથી પણ એનો નાનો ભાઈ સમજજે. તો એને આજે તકલીફ આવી તો હું કેમ પાછી પાની કરી શકું આજ? એ વાતે હાસી છે પણ આ જો એનું પદ ઊંચું છે અને ગામ આખું છે ને એની કોઈ રજ હોય. એ મુખિયાણી છે ને એટલે હવે આપણે આમાં એકલા બોલીને આપણે શું કરશું? ગામ એની બાજુ કોઈ નથી. આ મુખિયાણીની હારે જેનો ઓલો માણા છે ને અશોક, આ એના પાવર ઉપર અડધા તો મુખિયાણી કૂદે છે. કારણ કે ગામમાં ઓલો બડિંગો લઈને ફરે છે ને તો બધા એનાથી બીવે છે. એને એમ કે મુખિયાણીનો માણસ છે. જો એ છે ને બધા ગુંડાગર્દીવાળા છે એની પાસે માણા એવા હોય ખબર છે. હા કઈ એ છે ને કુવાડીયું ને આ તલવારું ને ઉડાડે ને એનું કાંઈ નક્કી ન રહે. ખોટું આપણે ન થવાની થાય ને એના કરતાં રહેવા દો ભાઈ, એ બધું મૂકી દો. આપણે ક્યાંય છે ને કોઈ લપમાં નથી પડવું. અરે હું કરવાને લપમાં નથી પડવું.
અરે એ લોકો ગુંડા હોય ને તો એ લોકોને વ્યાયામ હોય કે આ ઇજ્જતદાર અને આબરૂવાળા માણસો હોય ને એ મારી સામે નહીં બોલે, પણ એ લોકો જાણતા નથી કે જ્યારે આ લોકો છે ને ઉઘાડા થાય ને ત્યારે હંધાઈ ઉપર ભારી પડે છે. જો એ જેમ મુખિયાણી કહે ને એમ જ કરશે, કારણ કે આખા ગામમાં તમને ખબર છે ને એનું હાલે છે અને એનો પાવર જ હકાવે છે એ. અરે એને જેટલો પાવર હકારવો હોય ને એટલો ભલે હકારતા. અરે આ મુખિયાણી નહીં, એનો માણસ અશોક અને આખું ગામ ભેગું થઈને જો મારી સામે આવશે ને તો એ હંધાઈને યારે હું લડી લે, પણ આ રાજને છે ને હું આંસ નહીં આવવા દઉં. તમે તો બહુ કરી. હવે હું થાહે ને મને તો એની ઉપાધિ આવે છે, આખી રાત નીંદર નથી આવતી મને. અરે તું છે ને અહીંયા ધરપત રાખ. આ છે ને કોઈ તારા ઘરવાળાનો વાળ વાંકો નહીં કરી શકે. તને ખબર છે એને કદાચ ખુરશીનો પાવર હોય ને તો ભલે રહ્યો, આપણી વગ કાંઈ ઓછી નથી. આમ જો હા રાજભાઈને એ બે માણસ છે ને હમણાં ત્યાં એકલા ન રહેવા દો. એવું હોય ને તો એને અહીંયા હમણાં થોડાક દી બોલાવી લ્યો. ઓલી હું કરે ને એનું કાંઈ નક્કી ન કહેવાય. અરે એ સ્વાભિમાન વાળો માણસ છે. હે એવું બની હકત ને તો હમણાં જ બે માણસને અહીંયા લઈ આવત. હે એની કરતાં છે ને ઈ વાડીએ રહેશે ને એ બરોબર જ છે, પણ ન્યાને છે ને ચોખ્ખા શબ્દોમાં હું કહીને આવ્યો છું, તારે કોઈથી બીવાની જરૂર નથી. તું તારે જોલો અશકો આવે ને તો એનું માથું ફોડી નાખજે, હું લડી લઈ. કેસ કબાડા થાય ને તો તને અડધો દીએ ક્યાંય નહીં જવા દઉં. એ તમને ખબર છે એ અસકો કેવડો મોટો માથા ભારે છે એ ઓલાવનો બેનું ખૂન કરી નાખ્યું તો ખબર છે ને. અરે ભાઈ માથા ભારે કાંઈ નથી. આ એ મુખિયાણી એની હારે છે ને એટલે પાવર કરે, અને બે પોટલી મારી જાય ને હે તો એને એમ થઈ જાય કે હું આ ગામનો હું જ મુખી છું, પણ એને ખબર નથી કે આ છે ને બધા હરખ્યા ન હોય. આ 5 આંગળી છે ને જ્યારે ભેગી થઈ જાય ને તો મુઠ્ઠી બને ને આ મુઠ્ઠી એટલે આ ઢીકો કહેવાય. આ ઢીકો જેને પડે ને એ માણાની બત્રીએ છે ને બહાર નીકળી જાય. હે ભગવાન, હા તમે સમજતા નથી અને ઓલા મુખિયાણી એ નથી સમજતા. અરે તું તારે આમ જો ઉપાધિ કરીમાં આ છે ને જે કાંઈ થાય ને હંધુય સારું થાય એટલે ઉપાધિ કરીમાં આમ જો આમે મુખિયાણી છે ને મારું મગજ તપાવી દીધું છે. હારીથી સા મેલી દે અને હું પીવું એટલે હું ટાઢો પડી જાઉં. સારું તમે બેહો. મુખિયાણી હવે હું જોઉં છું કે તું મારા ખેડૂ રાજને તારી વાડીમાં ખેતી કરવા કેમ લઈ જાય છે. મંદિરે જઈ આવી એમને? અને તમને પૂછીને કરવાનું, અહીંયા જાઉં છું, આ કરું છું, મંદિરે જઈ આવી એટલે જઈ આવી તો જઈ આવી. તે તું મંદિરે ગઈ હતી પછી ત્યાં ઓલા બાપુની સપ્તાહ હોતા ને તે સાંભળી અને મેં જોયું, સમજ્યા? ઓહો, તું તો આમ એવા ધ્યાનથી તું સપ્તાહ સાંભળતી હતી ને કે મને તો ઘડીક એમ થયું કે હું સપ્તાહ સાંભળવાનું બંધ કરી દઉં અને તને જોયા કરું. આમ એકદમ ધ્યાનથી મગ્ન. પાસે ઓલા મહારાજ એમ કહે ને કે ભગવાન રામ વનમાં ગયા, કઈ છે ને એને શ્રાપ આપ્યો, સીતામાં હેરાન થયા, તો મેં જોયું, સમજ્યા? તારા આંખમાંથી આહુડા જાય દડ દડ દડ, અને તારું મોઢું એવું થતું હતું ને કે મને તો એમ થયું કે ઓહો, લાગણીશીલ સ્વભાવ. થઈ હા બહુ સ્વભાવ બહુ લાગણીશીલ છે, હૃદય કોમળ છે મારું. હા. અને આમે તમને ખબર છે હું પહેલેથી છે ને આમ દયાળુ બહુ, મારા દયાની ભાવના બહુ, સમજે? એટલે એ તો રહેવાનું. હવે એ હંધુઈ છોડો ને, તમે આજે નવરા કાં વાડીએ કાં નથી ગયા? આજે તો 20 મજૂર આવ્યા છે વાડીએ અને તમે અહીંયા કાં બેઠા છો? 20 મજૂર આવ્યા છે ને, એની મરજીથી 20 મજૂર આવે ને તો 20 ને શાળાએ આવે ને તો આપણને પોહાય, પણ એની મરજી ન હોય ને તો આપણે કોઈ પરાયણે ન લવાય. એ હું તને કહેવા જ આવ્યો છું. હું કેવા આવ્યા છો? ઈ આ ઓલા રાજને હું કામ તું પરાયણે લઈ આવી છો ધમકી મારીને? હવે ક્યાં તારો એલો સપ્તાહમાં જોયેલો ચહેરો અને ક્યાં આ તારું રૌદ્ર સ્વરૂપ? મને ત્યારે જ એવું લાગ્યું, મેં તો હમણાં મંડપ સપ્તાહ મંડપથી બહાર નીકળે છે ને એટલે તરત બધું એ મૂકીને આવશે અને પાછું એનું સ્વરૂપ અસલી સ્વરૂપ પકડી લે. એમ તમે નથી ઓળખતા? 25 વર્ષથી હારે રહ્યો છો કા? મને ઓળખીને તકે જો હાથીના દાંત છે ને, ચાવવાના જુદા, બતાવવાના જુદા, અને સપ્તાહમાં મારા જ્ઞાનની વાતો કરે તો ભલભલાને આંસુ આવે. પછી તો અસલ જિંદગીમાં પાછું વળવું પડે કે નહીં? હા, આ તમે હિન્દી પિક્ચરો જોઈને તમને કેવા આંસુ આવી જાય છે? આવે છે ને? મારા બાપુજી આમ હતા, આવી જ મહેનત કરતા હતા, મારા બા આમ હતા. એમ બાપુ જ્યારે સપ્તાહ કહેતા હતા ને, સાંભળીને આનંદ આવતો તો આંખમાંથી આંસુ વહી જતા હતા. પણ અસલ જિંદગીમાં તો મુખિયાણી
કેમ બદલાય? અરે પણ બદલાવવું પડે. એમ કોઈ ઉપર છે ને જુલમ ન કરાય. આ તારો જે સ્વભાવ છે ને આંતકી કહેવાય, અને આતંકી કહેવાય. જો ને એમ? આ ઓલા જેમ કાશ્મીરમાં કેમ ગોળીથી મારે, તું શબ્દોથી મારશો, તું ખાલી બસ એનો જીવ નથી લેતો. એટલી જ ફરક છે તારામાં ની આતંકીમાં. અચ્છા, એમ. ત્યારે આતંકવાદી હારે મારી સરખામણી કરી. તમારા પર કયો આતંક ગુજાર્યો? આ ગામના હંધાય આ મુખ્યાણીથી બીવે. મુખ્યાણી કે એટલું જ કરે, મુખ્યાણી કે તો પાણી પીવે, નહીં તો નહીં. અને રહી વાત રાજની, તો આ મહેન્દ્રને ત્યાં ઈ ખેડૂત તરીકે કામ કરે છે કે મારી વાડી એ કરશે? ફરક હું પડવાનો છે? કાંઈ નહીં ને. હું તો એને કામ આપી રહી છું, એને રોજી રોટી આપું છું, એના ઘરના દાણા પાણી ચલાવું છું. પણ કહેવાય ને, બુદ્ધિના બળદિયા હોય ને એની બુદ્ધિ પગની પાનીમાં જ હોય. અને રાજની બુદ્ધિ ત્યાં જ છે. મુખ્યાણી હારે વેર લેવા બેઠો છે. એને એમ લાગે છે કે ઈઝી કરી રહ્યો છે એ હાચું. હજુ લગન તો એને હા નથી પાડી અને આપણી વાડીએ આવવાનું કહી દીધું છે, પણ આવ્યો નથી. હવે આ વાત ક્યાં વધશે ને એને ખબર નથી. બિચારો નાનો છે ને, હજુ બુદ્ધિ એની પગની પાનીમાં છે. એ નથી વિચારી શકતો હું કરવું હું ન કરવું, પણ ધીમે ધીમે સમજ પડી જાય. હા, અરે પણ જોઈએ મારે શું કહેવાનું, તું જરીક વાતને સમજ. સલાહ આપવાની કાંઈ જરૂર નથી મને. વાતને સમજ પ્રેમથી ક્યારની કહું છું. ધણી સો તો કાંઈ બોલતી નથી, તો માથે જ ચડે જાવ છો. હો વાતની એક વાત, આ તો નહીં બને. મારી મરજી પ્રમાણેનું જ થાહે. આ ગામમાં, આ ઘરમાં, હંધે. મુખ્યાણી શું? અરે મુખ્યાણી હોય તો ગામની મુખ્યાણી શું? મુખ્યાણી તને લોકોએ એટલે બનાવી છે કે તું ગામનું ભલું કરીએ, લોકોનું સારું કરીએ, કોઈક દુઃખી હોય એના દુઃખ દૂર કર. એટલે આ મુખ્યાણી દુઃખી ના, અરે દુઃખીના દુઃખ તો દૂર કરું છું. તમે મુખ્યાણીના ધણી છો. આમ જોવા જઈએ તો મુખી જ કહેવાય. સમજ્યા? આ દુઃખ જ દૂર કરું છું, પણ તમારી નજર ફેરશે. જો મને સહકાર કે સલાહ કોઈ વસ્તુની જરૂર નથી. આપણે એકલે હજારા. સમજ્યા? ઓકે, આ તું જે કર્મ કરશો ને એની સજા તને એકવાર ઈશ્વર આપશે. આ માણા તો આ ગામના માણસ છે ને કોઈ બિચારા નહીં પગીએ કે, કારણ કે બધા ગરીબડા છે. સમજ્યા? પણ આની સજા ઉપરવાળો આપશે. જોજે, જરૂર આપશે તને. ત્યારે તને ખબર પડશે. ત્યારે પસ્તાવો થાય, પણ ત્યારે તારી પાસે પસ્તાવાના આંસુ સિવાય બીજું કાંઈ નહીં હોય. કઈ કઈ થાય કે ક્યાં માંડવી દઈ આવો, પણ નહીં. તમને કહું, હા, આ બગડેલ માંડવી દેવા જવાનું. કા વાડીએ ન આવ્યો? કીધું તું ને તને કે વાડીએ આવી જાજે. જુઓ મુખિયાણી, તમે છે ને આ ધમકી મારવાને રહેવા દો. હું મારા શેઠની વાડી મેલીને તમારી વાડીએ નહીં આવું. અચ્છા, શેઠની વાડી મેલી અને મારી વાડીએ નહીં આવે? હા, નહીં આવું તમારી વાડીએ. નહીં આવે. હા, તમને કેટલી વખત કીધું તમારામાં કઈ બુદ્ધિ જેવો સાટો છે કે નહીં? એના શબ્દો એવા છે. હા, જુઓ મારી વાત સાંભળી લો. તમે છે ને આવી રીતે ખોટી ધમકાવવાની વાત ન કરતા. મેં છે ને મહેન્દ્રભાઈ બધી વાત કરી દીધી છે, અને મારે છે ને એની વાડી મેલી તમારી વાડી આવવાનું થતું જ નથી. એની વાડી મેલીને મારી વાડી આવવાનું થતું નથી? ઓ મારી રે, ગાંડું હોય એવું દેખાય છે કે નહીં? ગંડાસ જેવી તો. એમ તારી બાયડીને કે છે મને ગાંડી ન કે, નહીતર તને ખબર છે ને આની હું હાલત કરી શકું એમ છું. એને કે છે ને જીબડીને 32 દાંતની વચ્ચે રાખે, નહીતર આ મુખ્યાણી ક્યારેક હસે તો ક્યારેક રડાવે. બસ તમને બસ તમારી ઝીપડી 32 દાંતની વચ્ચે કાઢતા આવડે ને, તો મને આવડે છે કાઢતા. બસ એ તું તો બોલતો જ નહીં, સમસા. આ પણ એક નંબર છે. હા, એ એક નંબર જ છે. પણ આમ જો એની સામે છે ને હરખી રીતે વાત કરજે. નકર છે ને હું ભૂલી જાય કે તું મુખિયાણીનો સમસો છો. એમ હા, ભૂલી જાય? તારી બાયડીને કે છે એની ઓકાત મારી, નહીતર હું ભૂલી જાય કે એ તારી બાયડી છે. મારી પાસે ઘણા માણસો છે, ખબર છે ને? રૂપનો અંબાર બાયડી લાવ્યા હોય ને તો ધ્યાન રાખવાનું. ક્યારે કોની નજર ક્યાં પડી જાય કોને ખબર. કાસ કા કાંઈ શરમ જેવી જાત છે. એક સ્ત્રી થઈને
એક સ્ત્રી વિશે આવી વાત કરતા તમને શરમાતા નથી? ના નથી આવતી શરમ. શરમ હોય ને એને શરમ આવે, શરમ વગર નામને શરમ ન આવે. એ તું છે ને ઝૂંપડામાં રહેવા વાળી છો. ઝૂંપડામાં ઝીબડો ન હાલવો જોઈએ, નહીતર ઝીબડો કપાતા વાર ન લાગે. અરે ઝૂંપડામાં ભલે રહેતા હોય પણ અમને તે અમારી ઇજ્જત વાલી છે, અમારી માર મર્યાદા વાલી છે. આ તમારી જેવા નથી કે ઊંચા મહેલમાં રહીને તે માણસાએ ભૂલી જાય. એ હવે તો આ ગામમાં રહેવાનો રસ ઉડી ગયો લાગે છે. હા ભાગ્યા તું બંધ થા. એ મારા માણસને હવે કઈ ના બોલતી. અત્યાર લગન તો હંધી વાતને મજાકમાં જવા દીધી, પણ હવે જો બોલીને તો ચોટલો ઝાલીને પહેલા તો તને અહીંયા મારીશ. અને તું રહેવું છે આ ગામમાં કે હા, નીકળી ગામમાં જાવું છે? રહેવાનું જ છે અને ગામમાં જ રહેવું. તમે આવી રીતે છે ને ખોટી રીતે દાદાગીરી ન કરી શકો અને બોલવામાં તમે મર્યાદા રાખજો. હાથ દાદાગીરી પકડતા પહેલા મુખ્યની વિચાર. તને શું લાગે છે? તું મુખ્યણીની સામે થાય ક્યારની બોલતી નથી એટલે માથે ચડતો જાય છે. મારી વાડીએ ન થાવું ને, ના, નથી મારી આવું. વાડીએ. નથી આવું. અસ્કા, હા આને હવે હા 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 સમજી ગયો. બ્રહ્માસ્ત્ર બતાવવાનો સમય આવી ગયો છે, કારણ કે આ મુખ્યાણીને કોઈ પણ ના પાડે ને એ પસંદ નથી. હા પણ હજી એને એકવાર વિચારવાનો સમય આપે. જો એનો આપવો પડે. હા. હજુ વિચારી લે. દયા ભાવના બહુ છે મારામાં. હું મારાને 3 મોકા આપું છું, 2 તો તે ગુમાવી દીધા. છેલ્લો મોકો છે, વિચારી લે. મુખ્યાણીની વાડી કે પછી આ ગામની બહાર? તમે છે ને અઠાણાથી વ્યા જાઓ. અમારે તમારી કોઈ વાત સાંભળવી નથી, તમારી વાડીમાં અમારે આવવું નથી. અરે આમ આવી રીતે ખોટી રીતે અમને હેરાન ન કરવા આવો અહીંયા. ખોટી રીતે હેરાન એને કરાય જે સાચી રીતે હેરાન થઈ શકતા હોય. એક કામ કર અશ્કા, હા પકડાનો હાથ હા આપણી જૂની અને જાણીતી રીત અપનાવી લે. આ રાજ્યો એમ નહીં માને. અને રહી વાત એની બાયડીની, ઉલુલુલુલુલુ, લે 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 લે. જાણતે મૂકી દે. સોવા એને છોડો. એને છોડો. છોડવો છે ને તને? એને છોડવો છે ને? હા? છોડો. લઈને જા. છોડો. આની ઉપર તો બોલવામાં જ. છોડો. કાનૂન નો રહેજે હો. લઈ જા, હા લઈ જા એને બહાર. તું ઉપાધિ નહીં કરતી, હું શું હા, ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. છોડો, હાથ છોડો. મારો માણસ તને છોડો. ખંભાળી લેશે. છોડો, આ રાજ. ગયો. દોડ 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 દોડ. મુખ્યાણીને ના પાડી ને, હવે આ મુખ્યાણી તારા બાર કેવી રીતે વગાડશે ને ઈ તું જો. ઈ જાતનો મારે સમજે છે હું હે? ક્યાં જાવ છો? આટલો બધો ગુસ્સો? તમે તો વાડીએ ગયા હતા ને? આ વાડીએ ગયો તો હું પણ ત્યાં છે ને રાજને ન ભાડ્યો. રાજભાઈ પણ ન્યાથી ને રાજભાઈ ક્યાં ગયા? કે ગયા હશે હવે આડા આવડા? અરે તને ખબર ન હોય ને તો કહી દઉં. આ મુખ્યાણી છે ને આ રાજને ઉપાડીને વહી ગઈ છે એની એ તેના ઘરેથી. એટલે મને લાગે છે કે આ રાજ છે ને મુખ્યાણીની વાડીએ જ હોવો જોઈએ. હાય હાય, હવે નક્કી આ મુખ્યાણી છે ને કંઈક કરવાના છે હવે. હા, આપણે ક્યાંય નથી જવું હો. અરે હું કામ નથી જાવું? આ રાજની જિંદગીનો સવાલ છે. રાજ છે ને કોઈ દિવસ એની વાડી વાવવા તૈયાર જ નથી થતો અને થાહે નહીં. જો અહીંયા ના પાડશે ને તો ન કરવાનું કરી બેસે મુખ્યાણી. એટલે એને છે ને જાનનું જોખમ છે, જીવનું. જો પણ જાવેની સામે વાંધો નથી, પણ આમ એકલા ના જવાય. તમારા 2-3 કંઈક ભાઈબંધને હારે લેતા જાવ ને. મારે કોઈ ભાઈબંધની જરૂર નથી. આ એને છે ને જેટલા માણસો રાખવા હોય ને એટલા ભલે રાખી લે, કારણ કે રાજનો જીવ બસાવવા છે ને હું એકલો કાફી છું. તો રાજભાઈને એકલા જ લઈ ગયા. ઓલે જીજ્ઞા ક્યાં છે? જીજ્ઞા ક્યાં હોય? જ્યાં રાજ હોય ત્યાં જ હોય ને. આ રાજને ઉપાડીને લઈ ગયા તો જીજ્ઞા વાહો વાહે જ ગઈ હોય ને. હાય હાય, હા મુખ્યાણી આ કોકને આતેડી બારીને હા ક્યાંય સુખી નથી થવાની. હવે એને સુખી થવું હોય તો થાય. એના પાપ છે ને જ્યારે મોભે સડીને પોકાર છે ને ત્યારે એને જે સજા મળવી હોય એ મળી જાય. પણ અટાણે છે ને મને રાજની ફિકર છે. એને બસાવવા મારે જવું જ પડશે, નકર આ મુખ્યાણી છે ને ન કરવાનું કરી બેસે છે. હે ભગવાન,
હું કરું કાંઈ સમજાતું નહોતું. મને ખબર જ હતી એ કંઈક થવાનું જ છે. હું તમને એટલે જ ના પાડતી હતી કે એની સામે ન બોલતા. અરે હું કામ ન બોલું? આ ખોટે ખોટો અત્યાચાર સહન કરવાનો. અત્યાચાર હવે હું કરું, હવે કાંઈ સમજાતું નથી મને તો. આમાં હજી કાંઈક જોજો, આ વધવાનું જ છે. આ શાંત કાંઈ થવાનું જ નથી અને મુખિયાણી કાંઈ માનવાના નથી. અરે નો શાંત થાય ને તો કાંઈ વાંધો નહીં. મને છે ને કોઈ વાતની ફિકર નથી. અને તું આ મારી ઘરવાળી થઈને એટલી બધી બીક છે તને આ મુખિયાણીની? હે એ કરી હું લે? હે બીક નથી, પણ આમ જોવો એનો પાવર કેવડો હોય તમને ખબર છે ને. એની પાસે માણસ એવા હોય ગુંડાગર્દીવાળા ને, આપણે તો એવા નથી. આમાં જો ન થવાની થાય ને તો આમાંથી એકાદું ઓછું થાય, બીજું કાંઈ ન થાય આમાં. અને જો કદાચ ધીંગાણું થાય ને મુખિયાણીના માણસો આરે તો મને કદાચ લોહી નીકળશે ને તો એને કાંઈ પાણી નથી નીકળવાનું. હે અને હું કાંઈ આમ જો બંગડિયું નથી પહેરી. આ ગામમાં જ્યાં સુધી બોલતો નથી ને ત્યાં સુધી સારું છે. બાકી છે ને એકને જોઈ લે હું. હા, તમે જીદ લઈને બેઠા છો. હા, માનતા નથી મારું તમે. અરે માનવામાં તારું માનીશ ને તો ઓલા રાજને છે ને જીવનું જોખમ થઈને ઊભું રહે. એ એકનો બે નથી થતો. એ કે મહેન્દ્રભાઈની જમીન સિવાય હું ક્યાંય વાવવા નથી જવાનો. ના મુખિયાણી છે ને હઠે ભરાણી છે એટલે તો એને કિડનેપ કરીને લઈ ગઈ છે ઘરેથી. એમ કરો ને, આમ તમારે એકલા નથી જવું. એવું હોય ને તો પોલીસ વાળાને બોલાવી લ્યો. અરે ભાઈ પોલીસ વાળા છે ને આવીને કાંઈ ન કરે. અત્યારે એની કાંઈ જરૂર નથી. હે અત્યારો છે ને પોલીસ વાળાને બોલાવીને તો એ મુખિયાણીનું કેણ ઉપાડે. એટલે અટાણે છે ને એ બધું કાંઈ નહીં. અત્યારે પહેલાં મને છે ને એની વાડીએ જવા દે. પહેલાં હું રાજને છોડાવી લઉં ને પછી હંધું કરશું જે કરવું હોય. આમ તમે એકલા મને છે ને મોકલતા જીવ હાલતો નથી. હા, રાજભાઈ ન્યા છે એની ઉપાધિ થાય છે. હા, કઈ હાડું સમજાતું નથી મને. તું છે ને અહીંયા ધરપત રાખ. તને ભરોસો છે ને તારા ધણી માથે? આ તારો ધણી છે ને પસાહની માથે ભારે પડે એવો છે. એટલે છે ને જરાય ઉપાધિ કરીમાં. આ રાજને તો છે ને હું છોડાવીને જ રહે. અને આ મુખિયાણીને જ્યાં સુધી છે ને સઠીનું દૂધ યાદ નહીં દેવડાવું ને ત્યાં સુધી હું સેન્ટથી નહીં બેહું. જા હવે તારે કામ હોય ને એ કર. હાલ મારે જવું છે. ધ્યાન રાખજો તમારું. મુખિયાણી આવું છું. અસ્કા, 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 જીવેશ ને? હા જીવું તો શું, પણ અત્યારે એક એવું સપનું એવું કે એની વાત પૂછોમાં. કેવું? આ રાસ છે એની ઘરવાળી. પાણી લેતો આવું. એનું નામ લીધું તો મરસું લાગી ગયું. અરે મરસું નહીં, મીઠાઈ લાગે એવું કાંક કરો. એમ મને ગમે છે, મારી દિલમાં વસી ગઈ છે. વસે એવી તો છે, પણ ઝીબડો બહુ લાંબો છે. ટૂંકો કરી નાખાયું. ટૂંકો ને ટૂંકો તો થાય, પણ એનો ઘરવાળો રાજ ટાટિયા તો ભાંગ્યા છે. હવે મને લાગે છે કે શિવને ટૂંકાવવું પડશે. તો બહુ સારું. જો એ આ વિધવા થઈ જાય તો પછી હું એનો હાથ પકડી લઉં. હા, શું કર્યું છે તે? તને કાલ નાક વાટ્યું હતું કે આ રીતે ગરીબોને રંજાડવાનું રહેવા દે, પણ તને વાત કરવી એટલે પથ્થર ઉપર પાણી રેડે જેવું છે. તને કઈ આમ મનમાં કઈ થતું જ નથી. જરી કઈ દયા ભાવના એવું કઈ છે જ નહીં તારામાં. હા, આવું પથ્થર દિલ છે તારું. દયા ભાવના લાગણી આ બધું તો મારામાં કેટલું બધું પડ્યું છે. અરે કરુણાની દેવી કહેવાઉં છું. લોકો કહેશે મુખિયાણી આવ્યા. અરે પણ થયું હું આટલો જીવ ઉકાળો હું કામ કરો? અરે ઓલાને રાજ્યને એમ કઈ તારા આપણે માણસો લઈને જવાનું હોય ને, અને એનું અપહરણ કરી લીધું, તે કિડનેપ કરીને તું આપણી આ વાડીએ ગોંધી રાખ્યો. એટલે શેઠ હવે તમે ઈ બાજુ હું કામ બોલો છો? આ બાજુ બોલો ને. હા, અરે શમશા, તું હું જ્યારે હોય ત્યારે આ મુખિયાણીને સડાઈશો. બસ ઈ મારો માણસ છે, એને કાંઈ નહીં કહેવાનું, સમજી ગયા? આ તો તારો માણસ છે ને, એટલે છે ને અહીંયા પિયરમાંથી તું લાવી છો ને, એટલે જ હું એને સહન કરું છું. અને આ ઘરના રોટલા એટલે ખાય છે. નકર તું જો આ હું લાવ્યો હોય ને આ ગામ નો હોય ને તો આ ઘરમાંથી હું એને આ ગામમાંથી બહાર તકેડી મૂકું. અસ્કા, મને લાગે છે ને
આ તારા શેઠની છે ને જીબડી આવી ગઈ છે. બાકી અત્યાર લગન તો હું કહું એમ જ જીવતા હતા ને. હું કહું એટલું પાણી પીતા હતા, હું કહું એટલું નાસ્તા હતા, હું કહું તો રાત, હું કહું તો દી, એવું થતું હતું. પણ મને લાગે છે આના કોકે કાન ભર્યા છે. કાન ભરે ને, પણ આ હાસી વાત છે. આવી રીતે કોઈ ગરીબ દુખિયારાને હેરાન ન કરવાના હોય, એની આંતરડી ન દુભાવવાની હોય. બહુ દુઃખી થઈ ગયું. બહુ દુઃખી થઈ ગઈ. કોક દુઃખીને દુઃખી કરીને બહુ દુઃખી થઈ ગઈ. ચૂપ! એક શબ્દ નહીં. ક્યાં ના તમે બોલે જાવ છો ને હું સાંભળે જાઉં છું. ઓલા રાત હારે આવું કેમ કર્યું? ગામમાં હંધાઈને દુઃખી હું કામ કરે છે? તમારે દુઃખી ન થવું હોય અને આ ઘરમાં સુખીથી રહેવું હોય ને, હું કહું ને એ કરતા જાઓ. અરે પણ ક્યાંથી કરતો જાવ? ખોટું તું કરશો તે હું ઈ મારે સહન કરવાનું? આ ઘરમાં છે ને ખાલી ખોટું જ થાય છે, કાંઈ હાસું થતું જ નથી. બિચારા મારા ધણી, બિચારા મારા ધણી કેટલા દુઃખી થઈ ગયા છે. કેટલી ચિંતા થાય છે નહીં? હું દુઃખી કરું છું લોકોને. અમારો સ્વભાવ છે અને એ નહીં બદલાય. સ્વભાવ સુધાર. હજી કહું છું સ્વભાવ સુધાર તું, નકર મારી જો કોઈ ભૂંડો નથી. આ તો વળી બધું સહન કરું છું કે વળી કે બસ હું તો મારા મનની જ રાજા, મારે તારે હું કરી શકું, મને ગમે એવું કરી શકું. એમ થોડું હાલે તું ગમે કરી શકે એટલે તું આ મુખિયાણી છો અને આ ગામનું મોટું માથું છો, એનો મતલબ એમ કે બધાને તારે હેરાન જ કર્યા કરવાના. અસ્કા, હા જયંતિ ફરી થઈ ગયો? હા, હા ફ્રી થઈ ગયો છે. કે માને ઉપાડવાના છે? ઉપાડો. હે હા. શેઠ, હું શું કહું છું, તમારે આ ઘરની બહાર જવું છે? હે સાનું મના રહેજો. હું કહું હે ભાઈ તું છે ને આયા એના પિયરમાંથી આવ્યો છો અને ઈ તને જે માગે એ આપે છે તને, એટલે હું મજબૂર છું. મારો નાનો ભાઈ ગણે, પણ નાનો ભાઈ એમ નથી કે આ નાનો ભાઈ છે ને કસ કરતા ખતરનાક છે, એને નથી ખબર. તમે છે ને મારે યારે આવીને બે પેક મારજો એટલે રેડી થઈ જાઓ. હા શું કહું ને, તો મને આ વાડીમાં જરાય નથી ગમતું કામ કરવું. હા મજા જ નથી આવતી અહીંયા. ગમતું તો મને નથી. હા પરાયણનું જ થાય છે. અને હું કરવું ને કાંઈ ખબર નથી પડતી. હા મુખિયાણી છે ને એ બહુ એટલે બહુ હરામી છે. હા શું કહું તને? અને પાછા કામ કરીએ તો એ આપણને કેવું બોલે છે ને દબાવમાં જ રાખે છે. પહેલાં તો બહુ મોટી મોટી વાત કરતા હતા કે કામ કરશો. દબાણમાં નહીં રહેવું પડે. મહેન્દ્રભાઈ તમે ક્યાં હતા? તમે હતા ને લગી. હા જોવો ને આ મુખિયાણીએ શું કર્યું? હા બળજબરીથી અમને બે નાય લઈને વે ભાઈ. મને હંધી ખબર છે, સમાચાર મળ્યા મને કે તમારી ઘરે આવીને તમને બે માણાને જબરજસ્તી મુખિયાણી આ વાડીએ લઈ આવે છે એની. હવે છે ને તારે મૂંઝાવાની જરાય જરૂર નથી. હું આવી ગયો છું ને આજ, અને જ્યારે મુખિયાણી જબરજસ્તી ઉપાડીને લઈ ગયા ને ત્યારે હું ગામમાં હાજર નહોતો, એટલે આ બનાવ બન્યો. પણ હવે હું આવી ગયો છું ને. પણ તમે આવી ગયા તો શું થાય? હા તમે મને લઈ જાઓ, પાછી મુખિયાણી આની યાદ હોળી કરશે, પાછા અમને દબાવશે બે. અને તમને ખબર છે એ હાથ ઉપાડે છે, આની ઉપર હાથ ઉપાડ્યો ને મારી ઉપર હાથ ઉપાડ્યો. અને એનો માણો તો નિષ્કપાતર ખરાબ નજર નાખે છે મારા ઉપર. હું અહીંયા છું ને ત્યારથી. જો બેન, હું હાજર નહોતો ને એટલે આ બધો બનાવ બન્યો. પણ હવે હું આવી ગયો છું. આ તમારી ઉપર જે કાંઈ અત્યાચાર છો છે ને, તમારા હમ ખાઈને કહું છું બેન, તમને હું બેન માનું છું. આ હંધી વાતનો બદલો ન લઉં ને તો મારું નામ મહેન્દ્રભાઈ નહીં, આ મુખિયાણીને છે ને સઠીનું દૂધ યાદ અપાવી દે હું. હા જોવો, અમારે એવું કાંઈ નથી કરવું. એને ધમકી પણ આપી છે કે ટાટિયા ભાંગી નાખશે આના, અવડા થાય ને તો આમથી. હા મહેન્દ્રભાઈ હા શું કહું ને, તો આ બાઈનો બહુ ત્રાસ છે ગામમાં. હો હા ન કરવાની ખરે. હા જો તો ખરાબ ખેતરમાં કેટલું કામ પડ્યું છે અને આપણી વાડીએ એમને બધું પડ્યું છે. હા હું કરવું ને મને કાંઈ સમજાતું નહીં. હા શું કહું ને, તો તમે આમાંથી એક ઉગારો ને તો સારું. હું તો કંટાળી ગયો છું. હા હું એટલે જ આવ્યો છું. આ તારી ભાભી જલપાએ મને કીધું ને કે આવો બનાવ બન્યો છે, ત્યાર પછી છે ને મારું લોહી ઉકળી ગયું છે. ને આ મુખિયાણી તો છે ને એના માણસોએ જે કાંઈ તમારી યારે વર્તન કર્યું છે ને એ બધાયના ટાંટિયા હું ન ભાંગું ને તો કહે છે. જોવો તમે ધીમે ધીમે બોલો. આ મુખિયાની કે એનો માણા સાંભળી જાય ને તો પાછા અમને હેરાન કરશે ને અમે હેરાન થાવું. મને એ વાતનો કોઈ ડર નથી, પણ તમે પહેલાં આ વાડીમાંથી બહાર નીકળો. હાલો આપણી વાડીએ હાલો. હું બેઠો છું ને, ગભરાવાની જરૂર નથી. હાલ બેન.
મહેન્દ્ર ઊભી તો રાખ પણ. મહેન્દ્ર ઊભી રાખ તને કહું છું. ઊભી રહે એમ કહું છું ખોટું. બોલો ખબર જ હતી મને હવે આવ્યો ઊંટ પહાડની હેઠો કા આ હું હાજર નહોતો ગામમાં જ્યારે તમે આની ઘરે જઈ અને એને બંધી બનાવીને લઈ ગયા હતા કા હા લઈ ગઈ હતી પણ તારી હિંમત કેવી રીતે થઈ હા હા ને મારી વાડીએથી સોડાવાની તારી હિંમત કઈ રીતે થઈ હિંમત એટલે થઈ કારણ કે ઈ નાનપણથી મારી વાડીમાં રળે છે ઈ મારો ખેડૂ નહીં મારો નાનો ભાઈ છે એટલે હું લઈ ગયો એમ બહુ દયા આવે છે નહીં નાના ભાઈની હા નાના ભાઈની બહુ દયા આવે છે ને તને તો એક કામ કર ને એની હારે તને બંદી બનાવી દો હિંમત છે હે અરે જો મહેન્દ્રભાઈ તમારી વાત બરાબર. તમે વસે બોલવાનું રહેવા દો બોલવું જ પડે ને. હું છું. હા હા નમાલો આ બીજા નમાલાને સોડાવીને લઈ આવ્યો એ મુખિયાણી નમાલો છે ને ગામમાં જેને કહેતા હોય ને એને કહેજો મુખિયાણું હશો તમે બીજા માટે મારા માટે નહીં સમજી ગયા આજ જ હું લાકડી ભૂલી ગયો આજ જ એ લબર મુસિયા વધારે બોલતો નહીં હો તું એ બોલતો નહીં એ બોલવા માન મર્યાદા રાખ હું સને સાનો મોનો બે જો આમ કરીને તો તે સડાવી સમજ્યા મુખ્યાણીને હું શું ને એમ કરીને તે સડાવી છે અને આ સડી ગઈ બધાના પાવરમાં અને આવા લબર મુસિયાના પાવરમાં ન રહેવાય આ લોકો ક્યારે સટકી જાય કે નક્કી નહીં અને આ ભાઈ છે ને એ હાસા છે હવે એના ખેતરમાં ઓલો કામ કરવા જાય છે તો એને કઈ જબરજસ્તી લઈ આવે છે આ વાત છે ને એની હાસી જ વાત છે આમાં ખોટે ખોટી તું હું કામ એની હારે લમણાજી કરશો શેઠ તમે અત્યારે જાઓ અમે છે ને પતાઈ દે જાઓ મારે અત્યારે જવાની જરૂર નથી અત્યારે છે ને તારે જવાની જરૂર છે નીકળ આવતો નહીં અરે આ મારા ઘરમાં હું મારા ગામમાં નહીં આવતો નકર પાટા ભાગીને કેમ નીકળાય તે હું જોઈ લઈ એ જાવા દે હાલ હાલ અને જાઓ. તું છે ને સાનું મની બે છે સમજ્યા આ જે હાવ કરશો ને એ બધું હાવ ખોટું જ કરશો જેમ એને કાઢ્યો ને એમ તને હોતના ગામમાંથી કાઢી મૂકી વાર નહીં લાગે મને તમે કોની હારે વાત કરો છો ખબર છે હા તારી જ્યારે વાત કરું છું ભલે મારે એકલું જવું પડે અને તારે જે કરવું એ કરી લે તમ તારે હવે તો હદ આવી ગઈ છે કેટલું સમજાવી મારી આખી જિંદગી વહી ગઈ તને સમજાવતામાં પણ ક્યારે સમજીશ નહીં બસ હું કરું એ હાસું હું મુખ્યાણી છું જ્યારે હોય ત્યારે બસ એકની એક જ વાત હવે છે ને મારો હટી ગયો છે જેમ અસ્કાને મેં ધક્કો મારી બહાર કાઢ્યો ને એમ તને હોતેના ઘરની બહાર કાઢી મૂકી પછી આખા ગામમાં ફરજે સમજ્યા હું મુખ્યાણી મને કોઈક રોટલો આપો મને કોઈક રોટલી આપો પેટ ભરજે મુખ્યાણી નામ લઈને ભીખ માગજે બધાય તને આમ તો ભીખ નહીં આપે પણ ડરના મેને ભીખ આપજે કેજે હું કોણ મુખ્યાણી લાવો એમ કરીને આમ પાથરજે ત્યારે તને ખબર પડશે જો હા તમે ગામના મુખિયાણી છો હા તમારે ગામનું ભલું કરવાનું હોય એની બદલે ગામની પ્રજાને તમે હા દબાવીને આવા કામ કરાવો હા તમને જરાય શરમ નથી આવતી અમે લોકો તમારા આધારે જીવતા હોય અરે તમે જ આવું કરો તો અમારે જાવું ક્યાં અરે આ મહેન્દ્રભાઈ છે ને ભલો માણસ છે એણે ક્યારે મને મજૂર નથી ગણ્યો અને મારા ભાભી એ તો મારી ઘરવાળી નાની બેનની જેમ રાખે છે અરે માણાનું મન મોટું હોય ને તો માણસ છે ને માળા બેહો જાય બાકી તમારે જેવા હોય ને એનું કોઈ છે ને ઇજ્જતથી નામે ન લે તો હજી છે ને હજી કાંઈક મગજમાં સારા વિચાર આવતા હોય ને તો સુધરી જાવ તો સારું છે અરે રાજ તું કોની સામે લમણા જીક લેશો હે આ મને એમ લાગે છે ભેંસ આગળ ભાગવત જેવું થાય હે આ આની ઉપર છે ને ગમે એટલું પાણી રેડ આ પથ્થર દિલ છે મુખિયાણી એને કાંઈ ફેર પડવાનો નથી આ ગામની રૈયત જીવે મરે એને કાંઈ ફરક નહીં પડે હા સાચી વાત છે આપણે જો બીજાને આપણા વાડીએ કામ કરવા લાવવા હોય ને તો એને આપણા પરિવારના સભ્યની જેમ લાવવા પડે અરે ઈ એમ કેવો જોઈએ કે નહીં હું કામ કરીને તો મુખ્યાણી તમારી વાડીમાં જ કરી તમે ખાવા આપો કે ન આપો મજૂરી આપો કે ન આપો પણ આ મારું જ વાડી છે એમ માનીને કામ કરે ને તો માણા આવે કામ કરવા સમજ્યા આવી રીતે ધાક ધમકીથી માણા ન આવે માણાનો મજૂર આવે મજૂરી કરવા આપણે લાવો ને દિલથી તો એને જો આપણે પ્રેમથી લાવવાનો હોય એકદમ આસું કીધું નરેશભાઈ તમે આ મુખિયાણી તમે મને ખાલી પ્રેમથી કીધું હોત ને કે મારી વાડી રજડી પડી છે તો હું રાજને છે ને હોંશે મોકલી દઈશ કે જા મુખિયાણીનું ખેતર વાવીને પછી આપણું કામ કરીએ પણ નહીં તમને તો પ્રેમની ભાષા સમજમાં આવતી જ નથી તમારે તો બસ બે માણસને લઈને દાદાગીરી જ કરવી છે બસ બસ જવા દો જો મુખિયાણી હવે તમારે જે કરવું હોય ને એ કરજો મારી નાખવું હોય ને તો મારી નાખજો બાકી તમારી વાડીમાં પગ નહીં મેલું એટલે નહીં જ મેલું ધમકી જ મારતા આવડે સમજ્યા બસ બધાને ધમકી જ મારવી
અને એને એમ છે કે હું ધમકી મારીને એટલે સામેવાળો દબાઈ જાય, પણ એને એ નથી ખબર કે બરસેરો સામેવાળો છે ને મજબૂરીમાં દમાય છે. બાકી એ જો ધારે ને તો એ હોતે લાલ આંખ કરીને તમને બે ઝાપટ મારી શકે, પણ એની બિચારી ગરીબી હોય, એ નડતી હોય, એનો પેટનો ખાડો ક્યાં પૂરવા જાવો, ગામમાં સાપરું એનું હોય, અને જો એ તમારી સામે આંખ લાલ કરે તો તમે પછી એને સાપરા વગર ના કરી નાખો, નો ધારા કરી નાખો. એટલે કોઈ તમારી સામે બોલતું નથી એનો મતલબ એમ નહીં, કોઈ નથી બોલતું એનો મતલબ એમ નહીં કે એ આપણાથી ડરે છે, આપણાથી બીવે છે, પણ મજબૂરી થવા કોઈ નથી બોલતું. જો મુખિયાણી, બે હાથ જોડીને કહું છું, હે મને તમારી હારે કોઈ આપસી દુશ્મની નથી, અને તમે આ ગામના મુખિયાણી છો ને એનાથી મને કાંઈ વાંધો નથી, પણ તમે આ ગામની રૈયતનું ધ્યાન રાખો ને અને પ્રેમથી એની હારે વર્તન કરો ને તોય ઘણું છે અમારા માટે. હાલ એક મિનિટ, ભૂલ થઈ ગઈ મારી, બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને એમ હતું કે હંધાઈને હું મારા વશમાં રાખું, હંધાઈ ઉપર હું જો હુકમી કરું, પણ ભૂલી ગઈ હતી કે મથીને કાળા માથાની માનવી છું, ભગવાન ન બની શકો. અને તમે હંધાઈ હાસા છો, ખોટી હું હતી. કામને દુઃખી ન કરાય, કામના દરેક વ્યક્તિને સુખી કરવાનો ધ્યેય હોવો જોઈએ. હાસ્તી હું મારું મુખ્યાણું પદ છોડું છું. જો નરેશભાઈ, એને પદ છોડવાની કોઈ જરૂર નથી, એને પસ્તાવો થાય છે. તમે થોડોક એને સાથ સહકાર આપજો. વાંધો નહીં, પણ એને જે અત્યાર સુધી કર્યું ને એની માટે હું માફી માગું છું. નાના નરેશભાઈ, માફી માગવાની જરૂર નથી. આ હંધું છે ને એને સમજાઈ ગયું છે, એટલે ઘણું છે.